હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 9ના ગણિત વિષયના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે કુલ 5 પ્રકરણના એસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. એના વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે. આજે આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓવાળા ચેપ્ટરની ચર્ચા કરીશું કે એસાઇનમેન્ટમાં એના કેવા કેવા પ્રશ્નો આપ્યા છે કે જે દ્વિતીય સત્રમાં જે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને કઈ રીતનું એનું સોલ્યુશન આપણે સ્ટેપ બાય સ્ટેપ લખી શકીએ છીએ. તો ચલો નોટ અને પેન લઈ લો. સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો. ચેપ્ટર એકદમ ઈઝી છે. જો તમે સમજી ગયા તો સૌથી સરળ ચેપ્ટર છે. જો તમે ના સમજ્યા તો સૌથી ભારેમાં ભારે ચેપ્ટર તમને લાગી શકે છે. નોટ લઈ લો, પેન લઈ લો, સમજતા જાઓ, સાથે સાથે લખતા જાઓ અને લખવાની સિસ્ટમ કઈ રીતની છે એ જોતા જાઓ. ઓકે, શરૂ કરીએ. એસાઇનમેન્ટમાં કયા પ્રકારના દાખલાઓ આપેલા છે? તો વિભાગ એ અને બી માં આના કોઈ દાખલા આપેલા નથી. સીધા વિભાગ સી એટલે કે જે 3 માર્ક્સના પ્રશ્નો આવે છે એમાં જ અહીંયા દાખલાઓ આપેલા છે. શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલો પ્રશ્ન. પહેલા તો આવા પ્રકારના પ્રશ્નો આપેલા હોય કે જે રેખાઓ, ખૂણાઓ, ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે વગેરે જેવા ચેપ્ટરના કોઈ પણ પ્રશ્નો આપેલા હોય તો સૌથી પહેલા પ્રશ્ન કમ્પ્લીટ વાંચી લેવો. એના પરથી બને તો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવો. ઓકે, ચલો અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે? એક કિરણ બીડી એક ખૂણા એબીસી નો દ્વિભાજક છે. બરાબર. અહીંયા આપણને એક વસ્તુ તો ક્લિયર છે કે અહીંયા આપણને એક ખૂણો આપ્યો છે એબીસી. માની લો કે આ જે આકૃતિ મેં અહીંયા બતાવી છે એમાં આ વાળો એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ. આ એબીસી જે ખૂણો છે એ ખૂણાનો દ્વિભાજક છે બીડી કિરણ. કયું કિરણ? બીડી કિરણ. એટલે જે આ આખો ખૂણો હશે એ આ ખૂણાના બે સરખા ભાગ કરે. એક આ વાળો ભાગ અને એક આ વાળો ભાગ. કેવા ભાગ કરે છે? સરખા ભાગ કરે છે. બરાબર. તથા એવું કહ્યું છે કે બીઈ એ ડીબીસી નો દ્વિભાજક છે. એટલે અહીંયા બી થી લઈને આપણે એક કિરણ દોરીએ ઈ. જેમ અહીંયા બીડી હતું એમ અહીંયા બીઈ દોરીએ. આ બી કિરણ એ આ ખૂણો ડીબીસી જે બને છે એનો દ્વિભાજક છે. એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો બંને કેવા છે? સરખા છે. એક ખૂણાનું માપ આપણને આપી દીધું છે. કયો ખૂણો? ખૂણો EBC નું માપ આપી દીધું છે. એટલે આ વાળો જે ખૂણો છે આ વાળો ખૂણો છે 19 ડિગ્રીનો. એવું આપણને કહ્યું છે. ખૂણો કેટલાનો છે? 19 ડિગ્રીનો. તો આપણે કયા કયા ખૂણા શોધવાના કહે છે? એક તો ખૂણો DBC શોધવાનું કહે છે, ABC શોધવાનું કહે છે અને ABE શોધવાનું કહે છે. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ખૂણો શોધવાનો કહે છે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. હું તમને શીખવાડું કે આવા દાખલા જ્યારે પૂછાઈ જાય તો લખવાની સિસ્ટમ કેવી રીતની રાખવાની. સૌથી પહેલા તો તમને પ્રશ્નમાં જે વસ્તુ આપી હોય ને એ દરેકે દરેક વસ્તુ લખી નાખવાની. ઓકે, અહીંયા સૌથી પહેલા આપણે લખશું કે ખૂણા ABC નો દ્વિભાજક બીડી કિરણ છે. એટલે કે આ જે બીડી કિરણ છે ખૂણા એબીસી ના બે સરખા ભાગ કરે છે. એટલે કયા કયા ભાગ સરખા થાય છે એ પહેલા તો લખી નાખો. માટે ખૂણો આ જુઓ ABC આખા ખૂણાના બે સરખા ભાગ કરે છે. કોણ કરે છે? આ બીડી કિરણ. કયા બે સરખા ભાગ કરે છે? તો એક આ ABD અને DBC. બરાબર. એટલે લખી દેવાનું માટે ખૂણો ABD બરાબર ખૂણો DBC. ઓકે, આ બે સરખા ભાગ થઈ ગયા. હવે આ જે ખૂણો DBC જે બન્યો છે DBC એના પણ બે સરખા ભાગ કરે છે આ BE કિરણ. એટલે આના નંબર 1 આપી દો હાલ પૂરતો, ક્યાંક પાછળ કામ લાગે તો. બીજું શું આપ્યું છે? ખૂણો DBC નો દ્વિભાજક કયું કિરણ છે? BE કિરણ છે. BE કિરણ છે. એટલે કે એ જ રીતે આ DBC ખૂણાના પણ બે સરખા ભાગ કોણ કરે છે? BE કિરણ. એટલે શું લખી શકાય આના માટે? ખૂણો DBE બરાબર ખૂણો EBC. આનો નંબર 2 આપો. એટલે કે આ ખૂણો EBC અને ખૂણો DBE આ બંને કેવા થાય છે? સરખા ખૂણાઓ થાય છે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય છે? ઇક્વલ થાય છે. એ આપણે બતાવી દીધું. હવે કોનો માપ આપેલું છે એ લખો. અહીંયા ખૂણા EBC નું માપ આપેલું છે. બરાબર. પરંતુ ખૂણો EBC બરાબર 19 ડિગ્રી. ખૂણા ABC નું માપ આપણને કેટલું આપ્યું છે? 19 ડિગ્રીનું આપેલું છે.
હવે ખૂણો એબીસી જો 19 ડિગ્રી હોય તો ખૂણો ડીબીઈ પણ કેટલો થવાનો છે? 19 ડિગ્રી થવાનો છે, કેમ કે આ બંને ખૂણા કેવા છે? સરખા ખૂણાઓ છે. તો આ ઉપરવાળો ખૂણો પણ 19 ડિગ્રી, નીચેવાળો ખૂણો પણ 19 ડિગ્રી. આપણે શોધવાનું શું છે? ખૂણો ડીબીસી શોધવાનો છે, એટલે કે આ ડી, બી અને સી શોધવાનું છે. તો આખો ખૂણો જે ડીબીસી છે એ આ બંને નાના ખૂણાઓના સરવાળા જેટલો થઈ જાય, બરાબર. એટલે લખીશું કે પરિણામ 2 પરથી ખૂણો ઈબીસી બરાબર ખૂણો ડીબીઈ બરાબર કેટલો થશે? 19 અંશ થશે. એટલે આપણા જોડે એક બીજો ખૂણો પણ મળી ગયો. કયો? ખૂણો ડીબીઈ આપણને મળ્યો 19 ડિગ્રી. ઓકે, આપણે શોધવાનો છે હવે ખૂણો ડીબીસી શોધવાનો છે. તો ડીબીસી એ કયા બે ખૂણાઓના ટોટલ બરાબર થાય? તો એક આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો, આ બંનેના ટોટલ બરાબર થશે. ઓકે, તો લખીશું કે હવે ખૂણો ડીબીસી બરાબર ખૂણો ડીબીઈ વત્તા ખૂણો ઈબીસી. ઓકે, આપણે લખી દઈશું કે આ જે મોટો વાળો ખૂણો છે ડીબીસી એ ડીબીઈ અને ઈબીસી ના ટોટલ બરાબર થાય. હવે બંનેનું માપ આપણને કેટલું મળ્યું છે? 19 મળ્યું છે. એટલે અહીંયા લખી શકો કે આ થઈ ગયું 19 અંશ અને આ થઈ ગયું 19 અંશ. કોણ? ખૂણો ડીબીસી બરાબર વાત કરીએ છીએ. માટે ખૂણો ડીબીસી બરાબર 19 તો કેટલા થશે? 38 અંશ. તો ચલો એક ખૂણાનું આપણને જે માપ પૂછેલું એ આપણને માપ મળી ગયું. હવે બીજી ચર્ચા કરીએ. હવે આપણને શું પૂછ્યું છે? તો એબીસી શોધો. એબીસી શોધો. હવે જો આટલા ખૂણાનું માપ આપણને મળી ગયું. આ ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને? 38 અંશ. ટોટલ કેટલું મળી ગયું? 38 અંશ. હવે આપણને ખબર છે કે આ ખૂણો અને આ વાળો ખૂણો બંને કેવા છે? સરખા છે, કેમ કે બીડી એ દ્વિભાજક છે. એટલે ડીબીસી આપણને જ્યારે 38 મળી ગયું તો સમીકરણ 1 ઉપરથી, પરિણામ નંબર 1 ઉપરથી શું કહી શકાય છે? ખૂણો એબીડી પણ આપણને કેટલો મળશે? 38 મળશે. તો પહેલા તો એ લખી નાખીએ કે હવે પરિણામ 1 પરથી ખૂણો ડીબીસી બરાબર, પરિણામ નંબર 1 શું કહેતો હતો? ખૂણો ડીબીસી બરાબર ખૂણો એબીડી. તો ખૂણો એબીડી બરાબર 38 અંશ થશે. એટલે કે આપણા જોડે ખૂણો એબીડી પણ મળી ગયો કેટલો? 38 અંશ. ઓકે, પરંતુ હવે આપણે જો આખા ખૂણા એબીસી ની વાત કરવાની છે, કેમ કે અહીંયા પૂછ્યો છે કયો? ખૂણો એબીસી શોધો એવું કહે છે. તો ખૂણો એબીસી બરાબર ખૂણો એબીસી બરાબર, અહીંયા આકૃતિમાં જુઓ તો ખૂણો એબીસી કોના બરાબર લખી શકાય? ખૂણો એબીસી એટલે આખો ખૂણો છે એનો આ જે બીડી જે છે કિરણ, આ બીડી કિરણ એના બે સરખા ભાગ કરે છે. એટલા માટે અહીંયા બીડી કિરણથી બનતા બે ખૂણાઓ આ કે એ બી ડી આટલો વાળો ખૂણો અને ડી બી સી એટલે કે આખો ખૂણો જેનું માપ આપણને 38 મળ્યું હતું એ બંનેના ટોટલ બરાબર થાય. એટલે આપણે લખવું તો લખી શકશું ખૂણો એબીસી બરાબર ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી. એબીડી નું માપ આપણે કેટલા લાયા? 38 લાયા. ડીબીસી નું માપ આપણા જોડે કેટલું છે? 38 છે. તો આપણને ટોટલ ખૂણો એબીસી કેટલા મળી ગયા? ખૂણો એબીસી બરાબર મળી ગયા આપણને 76 ડિગ્રી. કેટલા મળી ગયા? 76 ડિગ્રી. તો ચલો આ જે બીજો ખૂણો આપણને પૂછ્યો તો ખૂણો એબીસી એનું માપ પણ આપણને મળી ચૂક્યું. હવે આપણે જુઓ, હવે અહીંયા તમને કયું ખૂણાનું માપ પૂછ્યું છે? ખૂણો એબીઈ પૂછેલો છે. કયો ખૂણો પૂછ્યો છે? એબીઈ. હવે એબીઈ ખૂણો કયો ખૂણો છે? જો તમે ધ્યાનથી જોશો ને તો એ થી લઈને બી થી લઈને ઈ સુધી એટલે આ રીતનું છે. જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એક ખૂણો જે મુખ્ય છે એબીસી આ રીતનો છે. આ એ બી સી. અહીંયાથી બીડી કિરણ જાય છે અને અહીંયાથી બીઈ કિરણ જાય છે. આ બીડી અને બીઈ કિરણ. ઓકે, આપણે શોધવાનું કયું છે? એ બીઈ નું માપ શોધવાનું, એટલે આટલું માપ શોધવાનું છે, આટલું વાળું. તો એના માટે તમારા જોડે કયા બે ખૂણાઓ હોવા જોઈએ? એક તો ખૂણો એબીડી હોવો જોઈએ કે જે એકચ્યુઅલી હમણાં આપણે શોધ્યો ખૂણો એબીડી, અને બીજો તમારા જોડે હોવો જોઈએ ખૂણો ડીબીઈ હોવો જોઈએ. હવે જો ખૂણો ડીબીઈ તો કેટલો છે તમારા જોડે? 19 છે. અહીંયા આપણે લખ્યું જો ખૂણો ડીબીઈ બરાબર કેટલું છે? 19 ડિગ્રી છે. એટલે આ માપ છે તમારા જોડે 19 નું. આ માપ તમે લાયા છો 38 ડિગ્રી. એટલે આ માપ છે તમારા જોડે 38 ડિગ્રી.
તો તમે 19 + 38 કરશો તો ટોટલ કેટલા થઈ જશે? 3 ને 2 5 ને 57 ડિગ્રી થઈ જશે. એટલે તમારો ABE કેટલો આવશે? ABE આવશે ટોટલ તમારો 57. બરાબર. તો આપણે લખીએ, ચલો ABE ને કોના બે સરવાળા બરાબર દર્શાવી શકે એનાથી આપણે શરૂઆત કરીએ. ખૂણો ABE બરાબર ખૂણો ABE બરાબર કયા બે ખૂણાનો સરવાળો થાય? જો અહીંયા દોરું એટલે તમને ખ્યાલ આવી જશે. આ ABC હતો, B થી લઈને D સુધીનું એક કિરણ નીકળ્યું જેના તમે BD કીધું, B થી લઈને E સુધીનું એક કિરણ નીકળ્યું જે BE છે. તમારે માપ શેનું શોધવાનું છે? ABE નું શોધવાનું છે. એટલે કે ABE આખે આખું માપ તમારે શોધવાનું છે અહીંયા સુધી. એટલે આ નીચેનો ભાગ તો ભૂલી જ જાઓ, આટલો ભાગ છે તો ભૂલી જ જાઓ તમે. તો આટલો ખૂણો તમારે શોધવાનો છે. આ આખે આખો ખૂણો કયા બે ખૂણાના સરવાળા બરાબર થાય? તો એક આ વાળો ખૂણો ABD એટલે ખૂણો ABD વત્તા ખૂણો કયો ખૂણો? DBE એટલે કે આટલો વાળો ખૂણો DBE. હવે બંનેના માપ લખી નાખો. પરંતુ તમારી જોડે કોના કોના માપ આપ્યા છે? ખૂણો ABD નું માપ આપેલું છે. તો આગળ જુઓ તમે ખૂણો ABD નું માપ લાયા છો તો હા તમારા જોડે ખૂણો ABD નું માપ છે 38. તો અહીંયા તમે લખો ખૂણો ABD બરાબર 38 અંશ. અને તમારા જોડે ખૂણો DBE આનું માપ તમારા જોડે પડેલું છે. તો હા એ પણ આપણે શોધ્યું છે. જો અહીંયા બતાવું ખૂણો DBE બરાબર કેટલા છે? 19 અંશ છે. તો ખૂણો DBE બરાબર તમે અહીંયા લખી નાખો 19 અંશ. આ બંને કિંમતો આ સમીકરણમાં મૂકશો તો તમને શું મળશે? ખૂણો ABE બરાબર 38 અંશ વત્તા 19 અંશ. તો આપણો ટોટલ કેટલું થશે? 57 ડિગ્રી. બરાબર. એટલે ખૂણો ABE આપણને મળી ગયા 57. અને આ ત્રણ ખૂણાના માપ તમને શોધવાના કહ્યા હતા. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે? AB અને CD P બિંદુમાં છેદે છે. માની લો કે બે રેખાઓ છે. એક આ રેખા છે AB રેખા અને એક આ રેખા છે CD રેખા. આ બંને P બિંદુમાં છેદે છે. એટલે કે આ P બિંદુમાં છેદે છે. તમને શેનું માપ આપેલું છે? ખૂણો APC આપેલો છે. APC આટલો ખૂણો આપેલો છે. કેટલો આપેલો છે? 2x + 30 નો આપેલો છે. અને બીજો કયો ખૂણો આપેલો છે? ખૂણો BPD આપેલો છે. એટલે ખૂણો BPD આટલો વાળો ખૂણો આપેલો છે. આ ખૂણો કેટલો આપેલો છે? 4x - 20 આપેલો છે. હવે આ તમે જોશો તો આ બે રેખાઓના છેદવાથી બનતા અભિકોણો છે આ બંને. અને તમને ખબર છે કે બે રેખાઓના છેદવાથી બનતા અભિકોણો હંમેશા કેવા હોય? સમાન હોય. તો આપણે આ બંને ખૂણાઓને સરખાઈ દઈશું. સરખાવ્યા પછી આપણને x ની કિંમત મળશે અને x ની કિંમત મળ્યા પછી એ x ની કિંમત આના અંદર મૂકશું તો આપણને બંને ખૂણાઓ મળી જશે. બરાબર. સૌથી પહેલા તો ચલો લખવાની શરૂઆત કરીએ. આપણને જે વસ્તુ આપી જે વસ્તુ લખવાની આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણને શું આપી છે? તો રેખાઓ AB અને CD પરસ્પર P બિંદુમાં છેદે છે. P બિંદુમાં છેદે છે. એટલે પરસ્પર P બિંદુમાં છેદવાથી આપણને મળતા અભિકોણની જોડ કઈ છે? ખૂણો APC અને ખૂણો BPD. આથી રચાતા અભિકોણો પછી લખી નાખો કે બંને અભિકોણો કેવા હોય? સરખા હોય. અભિકોણો સમાન હોય છે માટે ખૂણો APC બરાબર ખૂણો BPD. આને નંબર 1 આપી દો. આપણે એ વસ્તુ બતાવી દીધી કે આ રેખા AB અને રેખા CD એનાથી બનતા બે અભિકોણો કેવા છે? સમાન છે. પણ બંને અભિકોણોના માપ આપેલા છે આપણને. કેટલા આપેલા છે? પરંતુ ખૂણો APC આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 2x + 30 અંશ. અને ખૂણો BPD પણ આપેલો છે. ખૂણો BPD બરાબર કેટલા આપેલા છે? 4x - 20 અંશ. આ બંને ખૂણાનું માપ તમે આમાં મૂકી નાખો સમીકરણ 1 માં તો શું લખી શકીએ? આથી સમીકરણ 1 પરથી ચલો બંને ખૂણાના માપ મૂકો. આપણે 2x + 30 લખવો તો અહીંયા તમે લખી શકો છો કે ખૂણો
કયો ખૂણો આપેલો હતો આપણને? એપીસી અને બીપીડી. ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીડી. ચલો માપ મૂકો. એપીસી ના માપ તમને કેટલા આપ્યા હતા? 2x વત્તા 30 બરાબર. પીપીડી તમને કેટલા આપ્યા હતા? તો 4x માઇનસ 20 અંશ. ઓકે, ચલો એક્સ એક્સ વાળા પદો એક બાજુ લાવો, બાકીના પદો એક સાઈડ લાવો. તો આ 2x આપણે ઉઠાઈને આ બાજુ મૂકશું તો 2x માઇનસ થઈ જશે, માઇનસ 20 આ બાજુ લઈશું તો પ્લસ થઈ જશે. તો આ બાજુ 30 ડિગ્રી તો હતું જ, પ્લસ 20 ડિગ્રી. આ બાજુ 4x તો હતું જ, આ 2x આ બાજુ આવ્યા તો શું થઈ જશે? માઇનસ 2x. 4x માંથી 2x જાય તો આપણા જોડે શું બચશે? કિંમત 2x બચશે. અને આ બાજુ થઈ ગઈ આપણા જોડે 50. તો આપણા જોડે x ની કિંમત કેટલી મળી ગઈ? 50 ભાગ્યા 2, એટલે આપણને x ની કિંમત મળી ગઈ 25 ડિગ્રી. ઓકે, આપણને ચલો x ની કિંમત શોધવાની કીધી હતી, તો x આપણને મળી ગયા 25. હવે આ જ x ની કિંમત એપીડી માં કે બીપીડી માં મૂકી દો. ઓકે, તો ખૂણો એપીસી બરાબર કેટલા આપ્યા હતા? 2x વત્તા 30 આપેલા હતા. આમાં x બરાબર કેટલા મૂકો? 25 મૂકો. એટલે 2 ગુણ્યા 25 વત્તા 30. કેમ? કારણ કે x બરાબર આપણા જોડે 25 છે એટલા માટે. તો 25 ગુણ્યા 2 કેટલા થશે? 50. એટલે કે ખૂણો એપીસી બરાબર 50 વત્તા કેટલો હતો? 50 વત્તા 30. 50 વત્તા 30 કેટલા થશે? 80. એટલે આપણને એક મળી ગયો ખૂણો એપીસી બરાબર 80 ડિગ્રી. અને પછી એવું કીધું છે કે ખૂણો બીપીડી પણ શોધો. પણ સમીકરણ 1 શું કહે છે? સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું કહે છે? યાદ કરો કે એપીસી અને ખૂણો બીપીડી બંને કેવા છે? સરખા છે. તમને બતાવી દઉં ક્યાં છે. આ સૌથી પહેલા આપણે એ જ લખ્યું હતું કે સમીકરણ 1 આપણે આ રીતે બનાવ્યું હતું કે ખૂણો એપીસી અને ખૂણો બીપીડી બંને સરખા છે. કેમ? કેમ કે અભિકોણોની જોડ છે એટલા માટે. અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો અભિકોણો. હવે તમે એપીસી નું માપ તો શોધી નાખ્યું, કેટલું શોધ્યું? 80 ડિગ્રી. પરંતુ ખૂણો એપીસી બરાબર 80 અંશ, તો બીપીડી પણ કેટલું થાય? 80 અંશ જ થાય. માટે ખૂણો બીપીડી બરાબર પણ 80 ડિગ્રી થશે. તો આપણે બે ખૂણા અને x ની કિંમત શોધી નાખીએ. બરાબર, તમે અલગથી પણ બીપીડી માં x ની કિંમત મૂકી અને શોધશો તો પણ 80 જ આવશે. અને આપણને ખબર છે કે બંને અભિકોણો છે, મતલબ બંનેની કિંમતો કેવી આવવાની છે? સરખી આવવાની છે. એટલે આપણે સમીકરણ 1 ના હિસાબથી ગણ્યો. જો તમે એવું ઈચ્છતા હોય કે ના મને અહીંયા જે બીપીડી ની કિંમત આપી છે 4x માઇનસ 20, તો આ 4x માઇનસ 20 માં હું મૂકીને પછી ડાયરેક્ટ ગણો તો ગણી શકો છો. જવાબ તો તમારો કેટલો આવશે? 80 જ આવશે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા તમને કહ્યું છે કે એક ખૂણો XYZ બરાબર 64 ડિગ્રી આપેલો છે. XY ને P બિંદુ સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. એટલે તમને એવું કીધું છે કે ખૂણો આપેલો છે. માની લો કે આ એક ખૂણો છે X, આ Y અને આ Z. બરાબર, આ ખૂણો આપેલો છે. કેટલો આપેલો? 64 ડિગ્રીનો આપેલો છે. પછી તમને એવું કીધું છે કે XY ને એટલે કે અહીંયાથી લઈને આ XY ને પાછળની બાજુ P બિંદુ સુધી લંબાવેલ છે, કે અહીંયા સુધી P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. તો આ આકૃતિ થઈ ચૂકી. બરાબર, જો YQ કિરણ એટલે આ Y થી લઈને Q વાળું કિરણ, આ વાળું કિરણ ખૂણા ZYP ક્યાં છે? ZYP એટલે કે આખો ખૂણો, આખા ખૂણાનો દ્વિભાજક હોય. એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો કેવો છે? સરખું છે. દ્વિભાજક હોય તો ખૂણો XYQ. XYQ ક્યાં છે? આ X, આ Y, આ Q. XYQ અને QYP વિપરીત QYP. QYP ક્યાં છે? QYP વિપરીત QYP નું માપ શોધો. એટલે ટૂંકમાં આપણે શું કરવું પડશે? પહેલા તો આ જે બે ખૂણાઓ આપેલા છે, આ બે ખૂણાઓનું માપ આપણને જાણવું જરૂરી છે. આ બે ખૂણાઓનું માપ આપણને મળશે તો જ આપણે બાકીના માપો શોધી શકશું. હવે જો એક વસ્તુ ક્લિયર છે કે આ XYP જે રેખા છે ને એ સીધી રેખા છે. અને સીધી રેખા સૂર્ય રેખાની આ બાજુ 3 ખૂણાઓ બને છે. એક આ 64 ડિગ્રી વાળો અને એક આ બે સરખા ખૂણાઓ છે. આ દરેક ખૂણાઓનો સરવાળો કરીએ તો આપણો કેટલો થશે? ટોટલ 180 થશે. કેમ? કેમ કે સૂર્ય રેખાની એક બાજુ બને છે, એટલે કે આ રૈખિક જોડના ખૂણા થઈ ગયા. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય, આપણને ખબર છે. ઓકે, હવે આપણને એ વસ્તુ બી અહીંયા કીધી છે કે YQ છે ને, આ YQ એ દ્વિભાજક છે.
એટલે આ વાળો ભાગ અને આ વાળો ભાગ સરખો આવશે. તો પહેલા ધારી દઈએ કે માની લો કે આ x છે, આ x છે, એમ કરીને પહેલા તો x નું માપ શોધી નાખીએ 180 કરીને, પછી આગળ જઈએ. ઓકે, ચલો અહીંયા શું વસ્તુ આપેલી છે પહેલા લખી નાખીએ કે ખૂણો x y z 64 ડિગ્રી આપેલો છે આપણને. ઓકે, પછી એક્સ વાય ને પી સુધી લંબાયો, એની આકૃતિ દોરી દીધી. બીજું શું કહે છે કે વાય ક્યુ કિરણ એ ઝેડ વાય પી નો દ્વિભાજક છે. અહીંયા લખીશું કે ખૂણા ઝેડ વાય પી નો દ્વિભાજક વાય ક્યુ કિરણ છે. બરાબર, ઝેડ વાય પી નો દ્વિભાજક છે વાય ક્યુ કિરણ. હવે દ્વિભાજક છે મતલબ બે સરખા ભાગ કરે છે. તો આ ઝેડ વાય પી ના બે કયા સરખા ભાગ થાય છે? તો ખૂણાઓ લખો, એક ઝેડ વાય ક્યુ અને પછી ક્યુ વાય પી. બરાબર, તો લખીશું આથી માટે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી થશે. બરાબર, આ બંને ભાગ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. અને આપણે ધારવું હોય તો ધારી બી દઈએ કે ધારો કે એક્સ છે. બરાબર, બરાબર એક્સ ધારતા, બરાબર એક્સ ધારતા. આને નંબર 1 આપો. ઓકે, ચલો હવે ત્રણેય ખૂણાઓનો સરવાળો આપણે 180 બતાવીએ. રેખા એક્સ વાય પી થી બનતા રૈખિક જોડના ખૂણાઓ અથવા તો તમારે રૈખિક જોડના ખૂણાઓ ના લખવા હોય, સીધે સીધું ટોટલ મારવું હોય તો બી તમે મારી શકો છો. રૈખિક જોડના ખૂણાઓ ખૂણા એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય ક્યુ પ્લસ ખૂણો ક્યુ વાય પી બરાબર થઈ ગયું આ 180. ઓકે, હવે જેના માપ આપ્યા છે એના માપ તમે અહીંયા લખતા જાઓ અને કિંમત મૂકતા જાઓ. ચલો અહીંયા તમને કોનું માપ આપેલું છે? એક તો એક્સ વાય ઝેડ નું માપ આપેલું છે કેટલું? 64 ડિગ્રી. અહીંયા આપેલું તમને 64 અંશ. આ આપણે એક્સ ધારી દીધા, આ આપણે એક્સ ધારી દીધા. બરાબર 180. હવે શું કરો? 64 ને પેલી બાદ લઈ જાઓ અને 180 માંથી માઇનસ કરી દો તો તમારો જવાબ કેટલો આવશે? 180 માઇનસ 64 એટલે થશે 116. બરાબર, તો અહીંયા લખીએ x વત્તા x એટલે 2x બરાબર 180 માઇનસ 64. 180 માં 64 જશે તો કેટલા? 116 આવશે. આ 116 ને હવે 2 વડે ભાગી દઈશું તો આપણને x ની કિંમત મળી જશે. એટલે x બરાબર 116 ભાગ્યા 2 એટલે આપણે x ની કિંમત આવી ગઈ કેટલી? 58. તો આપણા x આપણને મળી ગયા 58. અને x એકચ્યુઅલીમાં આપણે શું હતા? તો જે બે ખૂણાઓ હતા એ જ આપણો x હતો. એક ખૂણો ZYP અને ખૂણો QYP, આ બંને આપણા x હતા. એટલે આપણે લખીશું સમીકરણ 1 પરથી અથવા પરિણામ નંબર 1 પરથી ખૂણો ZY કયો હતો? ખૂણો ZYQ અને QYP. ZYQ બરાબર ખૂણો QYP બરાબર x અને x તો આપણને કેટલા મળે? 58 મળે. એટલે આપણા જોડે બંને ખૂણાઓનું માપ તો પહેલા કેટલું આવી ગયું? 58 આવી ગયું. તો અહીંયા લખી દઈશું માટે ખૂણો ZYQ બરાબર 58 થશે અને ખૂણો QYP બરાબર પણ આપણા કેટલા થશે? 58 ડિગ્રી થશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર? હવે જુઓ શોધવાની કઈ કઈ વસ્તુઓ છે. પહેલી વસ્તુ તો આપણને એવું કીધું છે કે એક્સ વાય ક્યુ શોધો. એટલે કે એક્સ વાય ક્યુ શોધો. આ એક્સ નું મૂલ્ય આપણે શોધી ચૂક્યા. કેટલું શોધી ચૂક્યા? 58. એટલે હવે આપણા માટે આ વાળી વેલ્યુ છે 58 ડિગ્રી અને આ વાળી કિંમત છે 58 ડિગ્રી. તમારે એક્સ વાય ક્યુ શોધવાનું છે. એટલે એક્સ વાય ક્યુ શોધવાનું છે. તો કયા બે ખૂણાઓનો ટોટલ કરશો? તો આ 64 વાળા અને 58 વાળા ખૂણાનો ટોટલ કરશો. તો 64 વત્તા 58 કરશો તમારો જવાબ કેટલો આવી જશે? 122. એટલે આ એક્સ વાય ક્યુ જે છે એ તમને કેટલો ખૂણો મળશે? 122 ડિગ્રીનો ખૂણો મળશે. એટલે એ એક જવાબ તો આવી ગયો. બીજું આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે વિપરીત ક્યુ વાય પી નું માપ શોધવાનું છે. હવે ક્યુ વાય પી 58 છે, વિપરીત નું માપ શોધવું હોય તો આપણને બધાને ખબર છે કે વિપરીત શોધવા માટે આપણે 360 માંથી બાદ કરીએ છીએ. તો 360 માંથી 58 બાદ કરશું તો આપણને 302 એની પણ કિંમત મળી જશે. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ શોધીએ. સૌથી પહેલું જે આપણે માપ શોધવાનું હતું એ શેનું માપ શોધવાનું હતું? તો આપણે શોધવાના હતા એક્સ વાય ક્યુ. શોધી નાખીએ. ચલો હવે
ખૂણો એક્સ વાય ક્યુ. ચલો એક્સ વાય ક્યુ ખૂણો કયા બે ખૂણાઓના સરવાળા બરાબર છે? આ એક્સ વાય ક્યુ એ ખૂણો એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ ના સરવાળા બરાબર છે. એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ. ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર થશે. બરાબર, બંનેની કિંમત તમને ખબર છે. એકની કિંમત છે 64 અને એકની કિંમત છે 58. લખી દઈશું. પરંતુ ખૂણો એક્સ વાય ઝેડ જેની કિંમત તમને પ્રશ્નમાં જ આપેલી છે 64 અંશ. આ ક્યાં આપેલી છે? પક્ષમાં આપેલી છે. અને ખૂણો ઝેડ વાય ક્યુ આ તમે હમણાં જ શોધ્યા, કેટલા આયા? 58 આયા. તો આપણા જોડે મળશે ખૂણો એક્સ વાય ક્યુ બરાબર 64 પ્લસ 58, ટોટલ તમને મળશે 122 ડિગ્રી. માટે તમારો ખૂણો એક્સ વાય ક્યુ બરાબર 122 ડિગ્રી. આ જે શોધવાનું કીધું હતું એ તમને મળી ચૂક્યું છે. ઓકે, એટલે પહેલી વસ્તુ તો તમે શોધી નાખી ખૂણો એક્સ વાય ક્યુ તમે શોધી નાખ્યા કેટલા? 122. હવે ચલો, હવે બીજું માપ છે શોધવાનું છે વિપરીત ખૂણો ક્યુ વાય પી. વિપરીત ખૂણો ક્યુ વાય પી શોધવા માટે આપણે શું કરીએ છીએ? 360 ડિગ્રીમાંથી ખૂણા ક્યુ વાય પી નું માપ બાદ કરીએ છીએ. હવે 360 માંથી ખૂણા ક્યુ વાય પી નું માપ કેટલું છે? જો અહીંયા તમે ખૂણા ક્યુ વાય પી નું માપ શોધ્યું છે. ક્યુ વાય પી એક્સ હતા અને એક્સ બરાબર 58 હતા, એટલે ખૂણો ક્યુ વાય પી બરાબર તમે 58 લીધા. એટલે અહીંયા 360 માંથી 58 બાદ કરો. કારણ અહીંયા લખો તો લખો, કારણ કે ખૂણો ક્યુ વાય પી બરાબર 58 ડિગ્રી. તો 360 માંથી 58 બાદ કરશો તો કેટલા આવશે? 302 ડિગ્રી. તો તમારો જે વિપરીત ખૂણો ક્યુ વાય પી શોધવાનો હતો એ તમને મળી ગયો. ઓકે, તો બે વસ્તુ શોધવાની કીધી હતી, બંને વસ્તુ તમે શોધી કાઢી છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા જુઓ, આકૃતિ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. આકૃતિ જેટલી નાની છે દાખલો એટલો જ નાનો છે. મતલબ આકૃતિ જેટલી મોટી દેખાય દાખલો એટલો નાનો છે. પહેલા તો દાખલો કઈ રીતે આપે તમે સમજી લો. એવું કીધું છે કે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF. મતલબ જુઓ, અહીંયા હું તમને સમજાવું કે અહીંયા જે તમને ત્રણ રેખાઓ આપી છે ને, આ પહેલી નંબરની રેખા આપી છે આમ કરી, જેનું નામ તમને AB આપેલું છે. આ A, આ B. જો તમને સમજાવું, 2 મિનિટ ઉભા રહો. ઇંકનો કલર ચેન્જ કરીને તમને બતાવું. બ્લેક લઈ લો. અહીંયા જુઓ, એક આ રેખા આપી છે AB, આ A, આ B વાળી. ઓકે, એક આપી છે CD એટલે આ C અને એક આપેલી D રેખા, અને એ જ રીતે EF. આ ત્રણ રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ આપી છે. હવે તમે અહીંયા એક વસ્તુ ખાસ જુઓ, અહીંયા આપેલું છે AB સમાંતર CD અને CD સમાંતર EF આપેલી છે. મતલબ એનો મતલબ શું થયો કે ત્રણ જે રેખાઓ આપી છે કેવી છે? સમાંતર છે. એટલે એવું લખી શકાય કે AB સમાંતર CD સમાંતર EF. આ ત્રણ રેખાઓ તો પહેલા કેવી છે? સમાંતર રેખાઓ છે. બીજી વસ્તુ અહીંયા શું આપી છે કે આ જે EA છે, આ EA લંબ AB છે. એટલે કે આ જે E થી લઈને A સુધી છે, આ જે ખૂણો બનાવે છે આ 90 ડિગ્રીનો બનાવે છે. બરાબર, અહીંયા ખૂણો જો 90 ડિગ્રીનો બનતો હોય તો અહીંયા પણ ખૂણો 90 ડિગ્રીનો જ બને, કેમ કે ત્રણે કેવી છે? સમાંતર છે. તો X, Y અને Z ના માપ શોધવાના છે. હવે જો આ 90 ડિગ્રીનો બને તો ઓબ્વિયસ વસ્તુ છે કે આટલો ખૂણો પણ 90 ડિગ્રીનો જ બને. બરાબર, એટલે કે આ ખૂણો Z તો ખાલી આટલો છે, આટલો જ ખૂણો Z છે, આટલો જ ખૂણો Z છે. બાકી આટલો ખૂણો તો કેટલો આપે છે? 55 આપેલો છે. પણ આખો ખૂણો તો કેટલો? 90 ડિગ્રીનો બને. તો 90 માંથી 55 બાદ કરશો એટલે Z મળી જશે. આ એક વસ્તુ ક્લિયર થઈ. X અને Y ના માપ શોધવાના છે. હવે જો X અને Y ના માપ કઈ રીતે શોધાશે? પહેલા તો તમને યુગ્મ કોણની જોડ શું એ તમને ખબર છે. યુગ્મ કોણ એટલે Z આકારના ખૂણા. હવે અહીંયા તમને કે Z આકારના ખૂણા દેખાય છે કે નહીં એ પહેલા તો ડિટેક્ટ કરો. જો મને દેખાય Z આકારનો ખૂણો, કઈ રીતે હું તમને બતાવું. તમે જો ધ્યાનથી જોશો તો તમને એક આવો ખૂણો દેખાય છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનો, અહીંયા E થી બેન્ડ થઈને એક અહીંયા સુધી અને આ અહીંયા સુધી. આ Z આકારનો ખૂણો થયો. હવે આટલો ખૂણો તો તમારી જોડે કેટલો છે? 55 છે. તો આ ખૂણો પણ તમારી જોડે કેટલો થશે? 55 થશે. અને એ જ રીતે આ પણ Z આકારનો થયો. તમે જુઓ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો, આ અહીંયા આગળ એક્સટેન્ડ કરો અને આ વાળો,
આ પણ ઝેડ આકારનો ખૂણો થયો એટલે આટલો વાળો જે ખૂણો છે એ પણ તમારો કેટલો થશે 55 ડિગ્રી થશે. હવે આ ટોટલ રૈખિક જોડના ખૂણા હતા એટલે 180 માંથી 55 બાદ કરો તો તમારા x અને y ની કિંમત મળી જશે અને x અને y ની કિંમત કેવી આવશે? ઓલવેઝ સમાન આવશે. કેમ કે અનુકોણો છે. ઓકે, તો આપણે એ હિસાબથી લખવાનો પ્રયત્ન કરશું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ અને x અને y અને z ની કિંમત શોધતા જઈએ. પહેલા તો અહીંયા કઈ વસ્તુ આપી છે હું અહીંયા લખી નાખું કે AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી AB CD ના સમાંતર છે પણ CD EF ના સમાંતર છે તો AB પણ EF ના સમાંતર થઈ જાય એટલે AB સમાંતર EF થાય. આ સમાંતર રેખા એટલા માટે બતાવવી પડે કેમ કે આગળ જઈને આપણે યુગ્મ કોણના ખૂણાઓ લખવાના છે. હવે યુગ્મ કોણના ખૂણાઓ આપણે ત્યારે જ લખી શકીએ કે જ્યારે આપણા જોડે બંને રેખાઓ સમાંતર હોય તો જ આપણને યુગ્મ કોણની જોડ સમાંતર મળે. એક વસ્તુ ખાસ આ વસ્તુ યાદ રાખજો. ઓકે, અને બીજી અહીંયા કઈ વસ્તુ આપી છે? EA લંબ AB આપી છે એટલે અહીંયા લખી નાખીશું. તમે નીચે જ લખજો, હું અહીંયા સાઈડમાં લખું છું કે EA લંબ AB હોવાથી EA લંબ AB હોવાથી કયો ખૂણો 90 નો મળે? તો ખૂણો EAB બરાબર 90 નો મળે. હવે ખૂણો EAB બરાબર 90 નો મળે પણ આ AB CD અને EF ત્રણે સમાંતર રેખાઓ છે એટલે આ વાળો ખૂણો ECD પણ 90 નો મળે અને ECD જો 90 નો મળે તો આ ખૂણો E પણ આપણને કેટલાનો મળે? 90 નો મળે. બરોબર, પરંતુ AB સમાંતર CD સમાંતર EF હોવાથી AB સમાંતર CD સમાંતર EF હોવાથી આપણને ખૂણો ECD પણ 90 નો મળશે. એટલે અહીંયા હું નેક્સ્ટ પેજ ઉપર લખું છું હોવાથી ખૂણો ECD બરાબર 90 નો મળે અને ખૂણો ECD 90 નો મળે તો ખૂણો E પણ આપણને કેટલાનો મળે? 90 નો મળે. અહીંયા લખીશું કે સમાંતર રેખાઓ CD અને EF ની છેદિકા થી બનતા અંતઃકોણો ખૂણો ECD અને ખૂણો CEF પૂરક થાય એટલે કે ખૂણો ECD વત્તા ખૂણો CEF બરાબર 180 ડિગ્રી. પણ ECD નું માપ આપણા જોડે કેટલું છે? 90 ડિગ્રીનું છે એટલે 90 વત્તા ખૂણો CEF બરાબર 180 ડિગ્રી. તો આપણા જોડે ખૂણા CEF નું માપ પણ કેટલું થઈ જાય? 180 માઇનસ 90 ડિગ્રી બરાબર 90 ડિગ્રી થઈ જાય. ઓકે, હવે ખૂણા CEF એટલે માની લો કે આ વાળો ખૂણો આપણે શોધ્યો છે, આ AB CD EF. ધ્યાનથી સમજજો, આ AB CD EF અને આ રીતે લંબ આપેલો છે એટલે આપણે આ 90 નો ખૂણો છે એવું આપણે સાબિત કર્યું, આ વાળો ખૂણો. બરાબર, હવે આપણા જોડે શોધવાનો આપણા જોડે કયો ખૂણો આપેલો છે તમે જુઓ. અહીંયા તમે જોશો તો તમને આ વાળો ખૂણો આપેલો છે 55. જુઓ હવે તમને ક્લિયર દેખાશે. તમને આ વાળો ખૂણો આપેલો છે 55. ઓકે, અને બીજો વાળો ખૂણો આપેલો છે Z. તો આપણે Z શોધવાનો છે તો કયો ખૂણો Z આપેલો છે? CED. અને તમને કયો ખૂણો 55 આપેલો છે? તો DEF વાળો 55 આપેલો છે. ઓકે, તો અહીંયા લખીશું કે ખૂણો CEF આપણને મળી ગયા 90 ડિગ્રી. હવે CEF જે ખૂણા છે એ બે ખૂણાના ટોટલ બરાબર લખી શકાય. ખૂણો CEF
એક ખૂણા અહીંયાથી તમને આ રીતે લાઈન આપેલી છે, તો CEF એ કોના ટોટલ બરાબર લખી શકાય? તો અહીંયા તમે જોશો કે જે CEF છે એ CED વત્તા DEF બરાબર લખી શકાય, બરાબર CED વત્તા ખૂણો DEF બરાબર લખી શકાય. પરંતુ આ બંને ખૂણાના માપ આપણને આપેલા છે, પરંતુ ખૂણો CED બરાબર કેટલા આપેલા છે? જુઓ બતાવો પાછળ તમને ખૂણો CED તમને Z આપેલા છે અને DEF તમને 55 આપેલા છે. એટલે CED બરાબર Z અને ખૂણો DEF બરાબર 55. આ બંને ખૂણાની કિંમત તમે આ વાળા સમીકરણમાં મૂકો તો તમને જવાબ મળી જશે. ખૂણો CEF તો તમારા જોડે કેટલો હતો? 90 નો હતો. આ તમારા જોડે કેટલો છે? Z છે. અને આ તમારા જોડે કેટલો છે? 55 છે. તો Z નું મૂલ્ય શોધવા માટે તમે શું કરશો? 90 - 55 કરશો તો Z ની કિંમત તમારા જોડે આવી જશે 35 ડિગ્રી. કેટલો આવી જશે? 35 ડિગ્રી. ચલો Z તો મળી ગયો આપણને. હવે આપણે x અને y શોધી નાખીએ. x અને y ક્યાં આપેલા તમે જોઈ લો. x તમને અહીંયા આપેલા છે અને y તમને અહીંયા આપેલા છે. સૌથી પહેલા તો આપણે યુગ્મ કોણોની જોડથી એ બંને એવું તમે લખી શકો છો કે x અને y અનુકોણોની જોડ છે, માટે બંને ખૂણા સરખા છે અને બંને ખૂણા સરખા હોય તો એકનું કિંમત શોધો તો બીજાની કિંમત તમારે ઓટોમેટિકલી મળી જશે. ઓકે, પહેલા તો એ વસ્તુ લખી નાખીએ કે સમાંતર રેખાઓ AB અને CD અને CD તેમજ છેદિકા BD થી રચાતા અનુકોણોની જોડ સમાન હોય, માટે x બરાબર y થાય. એટલે આપણે એ વસ્તુ બતાવી દીધી કે x અને y કેવા થાય છે? સમાન થાય છે. બરાબર. આને નંબર આપો, આગળ કોઈ નંબર આપ્યો નથી એટલે આને નંબર આપો 1. નંબર 1. હવે આપણે x અને y બંનેમાંથી ગમે તે એક વસ્તુ શોધી નાખશું. ચાલો યુગ્મ કોણ આપણે બતાવીશું. AB અને CD અને EF માટે બતાવીએ કે CD સમાંતર EF તેમજ છેદિકા DE થી બનતા યુગ્મ કોણોની જોડ સમાન હોય. જો કયા યુગ્મ કોણો બતાવે છે હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું. માની લો કે આ આપણી CD રેખા છે, જે આપણે આકૃતિમાં આપી હતી. તમે જે આકૃતિ આપી છે એસાઇનમેન્ટમાં તમે જોઈ શકો છો. આ CD રેખા છે અને આ EF રેખા છે. આ CD છે અને આ EF છે. હવે જુઓ અહીંયાથી લઈને તમને E અને D જોડી દીધેલો છે. તો આ યુગ્મ કોણ થાય છે? એક આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો, આ Z આકારના ખૂણા થાય છે, જે તમને દેખાય છે. એટલે CD સમાંતર EF, એટલે CD સમાંતર EF અને એની છેદિકા કઈ? DE. આનાથી બનતા યુગ્મ કોણોના જોડ સમાન હોય. હવે આનું કિંમત તમને 55 આપેલું છે અને આની કિંમત તમને આપેલી નથી, એટલે આ 55 થશે તો આપણને કેટલી થશે? 55 થશે. તો કયા જોડ સમાન હોય પહેલા તો હું એ લખી નાખું. તમને આની કિંમત આપેલી છે, આ કયો છે? આ y છે. બરાબર. એટલે પહેલા આ 55 થાય એ આપણે લખી નાખીએ. સમાન થાય, જોડ કઈ સમાન થાય? માટે ખૂણો CDE, એટલે કે CDE આ વાળો ખૂણો અને DEF સમાન થશે, એટલે બરાબર ખૂણો DEF. આ બંને શું છે? યુગ્મ કોણો છે. શું છે? આ બંને યુગ્મ કોણો છે. પરંતુ એકનું માપ આપ્યું છે, પરંતુ તમને કોનું માપ આપ્યું છે? ખૂણો DEF નું માપ તમને આપેલું છે 55 અંશ. તો તમારા ખૂણો
સી ડી ઈ નું માપ પણ થઈ ગયું 55 અંશ. ઓકે, અહીંયા સુધી ક્લિયર. ખૂણો સીડી બરાબર 55 આવ્યા પછી હવે આપણે રૈખિક જોડના ખૂણા બતાવીશું. રૈખિક જોડના ખૂણા બતાવવા માટે આપણે શું કરશું કે રેખા સીડી અને કિરણ ડીઈ થી રચાતા રૈખિક જોડના ખૂણા સી ડી ઈ વત્તા ખૂણો અહીંયા કેટલો હતો, આ ખૂણો વાય આપેલો છે, બંનેનું ટોટલ કેટલું થશે 180 ડિગ્રી થશે. આપણે હમણાં જ સીડી નું કિંમત શોધી, સીડી બરાબર આપણે કેટલા શોધ્યા 55 શોધ્યા. તો અહીંયા સીડી બરાબર તમારી જોડે આવશે 55 વત્તા વાય બરાબર 180. હવે 180 માંથી તમે 55 બાદ કરશો તો તમને મળી જશે વાય ની કિંમત. એટલે અહીંયા તમે લખી શકો છો વાય બરાબર 180 માઇનસ 55. તો 180 માંથી 55 તમે કાઢશો તો કેટલા આયા આપણા જોડે આયા 125 ડિગ્રી. તો વાય ની કિંમત તમને મળી ગઈ 125. પણ અહીંયા સમીકરણ નંબર 1 માં તમે શું બતાવ્યું હતું, પરિણામ એક x બરાબર y થાય છે. તો એના પરથી x ની કિંમત પણ શું થઈ જશે 125. પરિણામ 1 પરથી x બરાબર y માટે x બરાબર પણ કેટલા થશે 125 અંશ થશે. ઓકે, તો આપણે 3 x y z ના 3 ના કિંમતો આપણે શોધી નાખી. આથી છેલ્લે લખવું હોય તો લખી દેજો. આથી અહીં x બરાબર y બરાબર 125 ડિગ્રી અને ખાલી આપણને z ની કિંમત અલગ મળી. z આપણને કેટલા મળ્યા હતા, z બરાબર 35 ડિગ્રી. આપણો ફાઇનલ જવાબ. ખ્યાલ આવી ગયો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા પણ ખાસ જોઈ લો, તમને જે આકૃતિ આપી છે આકૃતિમાં શેની કિંમતો આપી છે. આપેલ આકૃતિમાં રેખા AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે. ખૂણા AOC વત્તા BOE બરાબર તમને 70 અંશ આપેલા છે 70 અને BOD બરાબર 40 આપેલા છે. તો તમારે BOE શોધવાનું છે અને વિપરીત COE શોધવાનું છે. સૌથી પહેલા કોની કિંમત આપેલી છે કિંમત લખી નાખો. જુઓ, સૌથી પહેલા AB, એક આ AB અને CD બંને O બિંદુમાં છેદે છે. તમને AOC અને BOE નો ટોટલ આપ્યું છે. AOC એટલે AOC એક આટલો વાળો ભાગ અને BOE એટલે આટલો વાળો ભાગ, આ બંનેનું ટોટલ તમને આપ્યું છે 70 ડિગ્રી. બીજું તમને એક્સ્ટ્રામાં આપ્યું છે BOD એટલે કે BOD ની તમને કિંમત આપી છે. આ BOD ની કિંમત કેટલી આપી છે તમને 40 અંશ. બરાબર. હવે તમે જુઓ, ધ્યાનથી જોશો તો આ બંનેનું ટોટલ તમને 70 આપ્યું છે. આ ત્રણેયનું ટોટલ તમારું 180 થાય. તો 180 માંથી 70 બાદ કરશો તો તમને આ બંનેની કિંમત મળશે. છતાં બી તમને આ વાળી બાજુ 40 આપી છે તો આ અભિકોણ થયો, તો આ પણ ઓબ્વિયસલી 40 જ થશે. બંનેનું ટોટલ 70 આપ્યું છે તો 40 આ હશે તો 30 આ હશે. ઓકે, તમને કઈ કિંમત શોધવાની કીધી પહેલા તો નક્કી કરી લો. તમને શોધવાનું કીધું છે BOE એટલે કે BOE શોધવાનું કીધું છે. તો તમારે અહીંયા BOE આવી ગયા 30 ઓટોમેટિકલી. બરાબર, એ રીતે તમે કરી શકો છો. બીજું તમને શું શોધવાનું કીધું છે COE, વિપરીત COE શોધવાનું કીધું છે. તો COE શોધવું પડશે એના માટે તમારે. એટલે આ તમારે ત્રણેયનું ટોટલ 180 કરવું પડશે. એ 180 માંથી આ બંને ટોટલ તો 70 આપી દીધું હતું. તો 110 અને 110 360 માંથી તમે 110 બાદ કરશો તો તમારો જવાબ આવી જશે વિપરીત COE વાળો આવી જશે, જે તમારો કેટલો આવશે 250. તો આપણા ઓલ ઓવર આઈડિયા આપણો એ રીતનો છે. ખ્યાલ આવી ગયો. ચલો સ્ટેપ બાય સ્ટેપ લખી અને ગણતરી કરવાની શરૂઆત કરીએ. અહીંયા તમને શું આપ્યું છે પહેલા તો એ લખી દઈએ કે અહીં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. AB અને CD O બિંદુમાં છેદે છે. ઓકે, હવે O બિંદુમાં છેદે તો આપણને બે અભિકોણની જોડ મળે છે. પહેલા તો સૌથી પહેલા એ લખી નાખીએ. આથી મળતી અભિકોણ ની જોડ સમાન હોય.
માટે કયા કયા અભિકોણ મળે છે? ખૂણો AOC બરાબર ખૂણો BOD. આ આપણને શું મળી ગયા? અભિકોણો મળી ગયા, અભિકોણો બરાબર. પરંતુ આપણને એકનું માપ અહીંયા આપી દીધું છે, કોનું? ખૂણો BOD બરાબર આપણને 40 અંશ આપે છે પ્રશ્નમાં. ધ્યાનથી જુઓ, ખૂણો BOD ની કિંમત તમને પ્રશ્નમાં 40 અંશ આપી દીધા છે. તો આ 40 છે, તો આપણને AOC કેટલા મળે? માટે ખૂણો AOC પણ આપણને કેટલા મળે? 40 મળે. અને જે પહેલી વસ્તુ આપણને શોધવાની કહી હતી એ BOE છે, એ BOE આના ઉપરથી જ આપણે શોધીશું. એટલે પહેલા તો AOC શોધી નાખ્યું, કેમ કે આપણને એક સમીકરણ આપેલું છે, એના ઉપરથી આપણે પાછું BOE શોધશું. હવે લખો, આપણને કયું સમીકરણ આપ્યું છે કે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 આપેલા છે. આ તમને ક્યાં આપેલું છે? પક્ષમાં આપી દીધું છે, પ્રશ્નમાં આપી દીધું છે. પરંતુ તમે હમણાં જ AOC શોધ્યા, ખૂણો AOC કેટલા શોધ્યા જોઈ લો. તમે ખૂણો AOC શોધ્યો છે 40 નો. આ તમે હમણાં કેટલો શોધ્યો? 40 અંશ. માટે આ 40 ની કિંમત અહીંયા મૂકી દો. ખૂણો BOE ની કિંમત શોધવાની છે અને આ થઈ ગયા 70. 40 પેલી બાદ જવા દો, તો ખૂણો BOE બરાબર 70 માઇનસ 40. તો 70 માં 40 જશે, આપણા જોડે શું આવે જવાબ? BOE બરાબર 30 અંશ. તો ચલો ખૂણો BOE તો આપણે શોધી નાખીએ. કેટલા આયા આપણા? 30 અંશ. તો પહેલી વાળી વસ્તુ જે આપણને શોધવાની કહી હતી, તો ખૂણો BOE શોધો, તો BOE આપણે શોધી નાખ્યા. હવે આપણે વિપરીત COE શોધવાનું છે. એના માટે સૌથી પહેલા આપણે COE ની વેલ્યુ શોધીશું. COE ની કિંમત શોધવા માટે આપણે AOC, BOE અને COE ત્રણેયનું ટોટલ 180 બતાવીશું. બરાબર. હવે ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180. જુઓ ક્યાંથી આયા સમજાવું. હવે આકૃતિ જુઓ, જે તમારા એસાઇનમેન્ટમાં આપી છે એ આકૃતિ તમે જુઓ. અહીંયા તમને એક રેખા આપી છે AB. આ રેખા આપી છે AB બરાબર. અહીંયા એક બિંદુ આપ્યું છે O. આ O થી એક કિરણ આમ નીકળે છે. અહીંયા નામ આપેલું છે C. એક કિરણ આમ નીકળે છે, જેનું તમને નામ આપેલું છે E. હવે આ AB રેખા કેવી છે? સુરેખ રેખા છે. એટલે આ ત્રણેય ખૂણાઓનું ટોટલ કેટલું થશે? 180 થશે. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. પહેલો ખૂણો છે AOC, તો આ AOC. બીજો ખૂણો થાય COE, તો બીજો ખૂણો COE લખ્યો. ત્રીજો ખૂણો છે BOE, તો BOE. આ ત્રણેયનું ટોટલ 180 થાય છે. હવે હું સૌથી પહેલા AOC ખૂણો અને BOE ખૂણોના નજીક લખવાનો પ્રયત્ન કરીશ. એટલે આ શું થશે? ખૂણો AOC વત્તા ખૂણો BOE વત્તા ખૂણો COE બરાબર 180. નજીક કેમ લખ્યા? કેમ કે તમે અહીંયા જુઓ, અહીંયા પ્રશ્નમાં આ બંનેનો સરવાળો ઓલરેડી આપી દીધેલો છે. ખૂણો AOC અને BOE નો સરવાળો આપી દીધો છે. એટલે ખૂણો AOC અને ખૂણો BOE નો અલગથી મારે સરવાળો અલગ અલગ કિંમતો ના મૂકવી પડે, તો હું સીધો 70 જ મૂકી દઈશ. બરાબર. લખજો અહીંયા પરંતુ ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 આપણને પક્ષમાં આપી દીધો, પ્રશ્નમાં આપી દીધો છે. માટે આ 70 અંશ વત્તા, હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દીધી. અહીંયા આપણે શું મૂકી દીધું? અહીંયા ટોટલ હવે આપણે 70 મૂકી દીધું. તો 70 વત્તા ખૂણો COE, 70 વત્તા ખૂણો COE બરાબર કેટલા? 180 ડિગ્રી. આ 70 પેલી વાર જવા દો, તો આપણને ખૂણો COE આપણને મળી ગયા 180 માઇનસ 70. માટે ખૂણો COE બરાબર આપણને મળ્યા 110 ડિગ્રી. હજી આપણે COE નથી શોધવાનું, આપણે વિપરીત COE શોધવાનું છે. એટલે વિપરીત ખૂણો COE બરાબર કેટલામાંથી બાદ કરશું? યસ, 360 માંથી ખૂણો COE બાદ કરશું. ખૂણો COE આપણા જોડે કેટલા છે? 110 અંશ. તો આ લખો તો લખજો, કારણ કે ખૂણો COE બરાબર 110 અંશ. 360 માંથી 110 જશે તો આપણો જવાબ કેટલો આવી જશે? 250 ડિગ્રી. માટે વિપરીત ખૂણો COE બરાબર કેટલો આવી ગયો? 250 ડિગ્રી. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? બે જ વસ્તુ શોધવાની કીધી હતી
અને બંને વસ્તુ આપણને મળી ચૂકી છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે આ પ્રશ્નમાં આકૃતિ જુઓ, સમજો. પહેલા તો જે લાસ્ટ આકૃતિ હતી એના જેવી જ કંઈક આકૃતિ દેખાય છે. અહીંયા શું કહે છે કે આપેલ આકૃતિમાં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. સેમ લાસ્ટ ટાઈમ હતી એ રીતે. તો એક રેખા XY આ રીતે આપી છે, આ રેખા XY અને રેખા MN આ રીતે આપેલી છે. એટલે XY MN O બિંદુમાં છેદે છે. બીજું શું કહે છે કે ખૂણો POY, એટલે કે આ OY તો છે, અહીંયા એક POY આ રીતે બને છે. આ લંબ છે, મતલબ આ 90 નો ખૂણો છે. તો ઓબ્વિયસલી આ 90 નો ખૂણો હશે તો આ પણ કેવો હશે? આ પણ 90 નો જ હશે આખે આખો, બરોબર. અને AB બરાબર 2:3 હોય. પાછું આ A આપેલો છે ને આ B આપેલો છે. AB બરાબર 2:3 હોય તો C ખૂણો શોધો. એટલે કે આ વાળો ખૂણો શોધવાનો છે. હવે જો આ C ખૂણો શોધવા માટે આ B ખૂણો શોધી દઈએ તો C ખૂણો આપણને ઓટોમેટિકલી મળી જશે. B ખૂણો કઈ રીતે મળશે આપણને? તો B ખૂણો આપણને આ ટોટલ 90 નો થશે એ હિસાબથી આપણને મળી જશે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ લખીએ, હું તમને સમજાવું કઈ રીતે થશે. પહેલા તો જે વસ્તુ આપી છે વસ્તુ લખી નાખો કે XY અને MN O બિંદુમાં છેદે છે. ખૂણો POY બરાબર 90 છે. આ વસ્તુ આપેલી છે આપણને, પક્ષમાં આપેલી છે પ્રશ્નમાં. બીજું તમને AB બરાબર A જેમ B બરાબર 2:3 આપેલું છે. A અને B શું છે? તો ખૂણો POM અને XOM આપેલા છે. અહીંયા પહેલા તો લખીએ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, બરાબર. ખૂણો XOM પ્લસ ખૂણો MOP પ્લસ ખૂણો POY બરાબર 180 થાય. તમે જો આ સીધી રેખા આપી છે XY, આ એની ઉપરના ત્રણ ખૂણા છે, એક આ ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો. આ ત્રણ ખૂણાનું ટોટલ કર્યું એ 180 થશે. પણ આપણને POY ની કિંમત આપેલી છે, એટલે POY ની કિંમત 90 પેલામાંથી બાદ કરી દઈશું તો આપણને બંને ખૂણાઓનો ટોટલ મળી જશે. પરંતુ ખૂણો POY બરાબર 90 હોવાથી ખૂણો 90 હોવાથી આપણને કઈ કિંમત મળી? ખૂણો XOM પ્લસ ખૂણો MOP બરાબર 180 માઇનસ 90. હવે જો હું તમને કહું, અહીંયા આ XOM ની કિંમત તમને B આપેલી છે અને આ કિંમત તમને A આપેલી છે, એ પણ આપણે મૂકી દઈએ જોડે જોડે, બરાબર 90 ડિગ્રી. એટલે તમારો અહીંયા ટોટલ મળી ગયો A વત્તા B બરાબર 90 ડિગ્રી. અહીંયા તમારે લખવું હોય તો લખજો, કારણ કે ખૂણો XOM બરાબર A અને ખૂણો XOM બરાબર B આપેલો છે. XOM બરાબર B અને ખૂણો MOP બરાબર A. MOP બરાબર A. તો આ આપણને એક સમીકરણ મળી ગયું. હવે આપણને પ્રશ્નમાં બીજી કઈ વસ્તુ આપી છે? પ્રશ્નમાં આપણને આપી છે A જેમ B બરાબર 2:3 પક્ષમાં આપેલું છે. A જેમ B બરાબર 2:3 કોઈ X માટે A બરાબર થશે 2X અને B બરાબર થશે 3X. આ A અને B ની કિંમત આમાં મૂકી દઈએ તો આપણા જોડે કિંમત શું આવશે? પરિણામ 1 પરથી A વત્તા B બરાબર 90 ડિગ્રી. A આપણા જોડે કેટલા છે? 2X અને B કેટલા છે? 3X બરાબર 90 ડિગ્રી. અહીંયા લખું છું સાઈડમાં તમે. તો હવે 2 વત્તા 3 કેટલા થઈ ગયા ટોટલ? 5. તો આ થઈ ગયા 5X બરાબર 90 ડિગ્રી. તો X બરાબર 90 ડિગ્રી ભાગ્યા 5. તો X ની કિંમત આવી તમારી જોડે 18. 5 90 તો X બરાબર તમારી જોડે 18 આવે. આ X ની કિંમત A બરાબર 2X અને B બરાબર 3X માં મૂકી દેજો. આને નંબર 2 આપીએ તો X બરાબર પરિણામ 2 પરથી પરિણામ નંબર 2 શું કહે છે? A બરાબર 2X છે અને B બરાબર 3X છે. A બરાબર
2x પણ x ની કિંમત કેટલી છે આપણા જોડે? તો x હમણાં આપણે શોધે આપણા જોડે કેટલા આયા? 18 આયા. તો 2 ગુણ્યા 18, 18 બે કેટલા? 36. તો આપણા જોડે a ની કિંમત આવી 36. તો a બરાબર 36 ડિગ્રી. b બરાબર કેટલા? ચલો b બરાબર 3x. તો 3 ગુણ્યા 18, તો 18 તરી 54. તો b ની કિંમત આપણા જોડે આવી 54 ડિગ્રી. તો અહીંયા આપણને a બરાબર 36 મળે અને b બરાબર 54 મળે. હવે આપણે કિંમત શોધવાની શેની છે એ તમે જુઓ. આપણે કિંમત શોધવાની છે c ની. હવે તમે અહીંયા ખાસ જુઓ, આ એક રેખા mn અને કિરણ ox, આનાથી બનતા રૈખિક જોડના ખૂણા છે b અને c. આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે. હમણાં આપણે b ની કિંમત શોધી. કેટલી શોધી? 54. તો આપણે 54 માંથી 180 માંથી જ્યારે 54 બાદ કરીશું તો આપણને ખૂણો કયો મળી જશે? c મળી જશે. એટલે આપણે જ્યારે 180 માંથી 54 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 126. બરાબર? તો સૌથી પહેલા એ વસ્તુ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. ચલો હવે આપણા જોડે જે રેખા છે, કઈ રેખા mn અને કિરણ ox થી બનતા રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા કયા ખૂણા? એક તો ખૂણો XOM વત્તા ખૂણો XON. આ બંને રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય આપણને ખબર છે. XOM આપણને આપેલા છે b અને XON આપણને આપેલા છે c બરાબર 180. b ની કિંમત આપણે શોધી કેટલી? 54. એટલે 54 વત્તા c બરાબર 180. તો c બરાબર કેટલા? 180 માઇનસ 54. તો આપણો જવાબ કેટલો આવ્યો? c બરાબર 126 ડિગ્રી, 126 ડિગ્રી આવ્યો. એટલે આપણને જે શોધવાનો કયો હતો કે ખૂણો c શોધો, તો ખૂણો c આપણે કેટલો મળ્યો? આપણને 126 મળ્યો. તો ખ્યાલ આવી ગયો? આ પ્રશ્નમાં આપણે શું કર્યું? આ પ્રશ્નમાં આપણે પહેલા a શોધ્યા, પછી b શોધ્યા અને એના પછી b શોધ્યા, પછી આપણે ડાયરેક્ટ c શોધ્યા. તમે અલગ અલગ રીતે પણ કરી શકો છો, અભિકોણની રીતે પણ કરી શકો છો. બહુ બધી રીતે તમને ખૂણો c મળી શકે છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. હવે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 શું કહે છે? ધ્યાનથી જુઓ. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST હોય, PQ કઈ છે? કિરણ આવી છે PQ અને ST કયું છે? આર્યુ S અને T. આપેલ આકૃતિમાં PQ અને ST સમાંતર છે, એટલે કે આ રેખા અને આ રેખા કેવી છે? સમાંતર રેખા છે. બીજું તમને શું આપ્યું છે અહીંયા? કે ખૂણો PQR 110 નો આપ્યો છે. R આ છે અને આ વાળો ખૂણો 110 ડિગ્રીનો આપેલો છે અને ખૂણો RST આ તમને આપેલો છે 130 ડિગ્રીનો આપેલો છે. કેટલો આપેલો છે? 130 ડિગ્રીનો આપેલો છે. તો QRS મેળવો. કયો ખૂણો મેળવવાનો છે તમારે? QRS મેળવવાનો છે. એટલે કે QR અને S આ ખૂણો તમારે મેળવવાનો છે. બરાબર? તો સૌથી પહેલા તમે શું કરશો? અહીંયા તમને નીચે એક સૂચના બી આપી છે કે બિંદુ R માંથી પસાર થતી અને ST ને એક સમાંતર રેખા દોરો. એટલે આ જે ઓરેન્જ કલરની જે તમને રેખા દેખાય છે એ આપણે ST ને સમાંતર રેખા દોરી છે. હવે ST અને PQ બંને એકબીજાને સમાંતર છે. માની લો કે આ રેખાનું નામ આપી દઈએ કે AB રેખા છે. તો આપણે આ વાળો ખૂણો શોધવાનો છે. આ વાળો ખૂણો આપણને ક્યાંથી મળશે? તો જુઓ, આપણને એક વસ્તુ ખબર છે કે અહીંયા સમાંતર રેખાઓ આવે જ્યારે પણ સમાંતર રેખાઓ આવે તો આપણે એ જોવાનો પ્રયત્ન કરવાનો કે ક્યાંય યુગ્મ કોણ બને છે, કોઈ જગ્યાએ અંતઃ કોણ બને છે. આ બધી વસ્તુ આપણે જોવાનો પ્રયત્ન કરવાનો. તો સૌથી પહેલા તો તમે એક વસ્તુ જોઈ લો કે આ સમાંતર રેખા છે. અહીંયા તમારે યુગ્મ કોણની જોડ પણ બને. માની લો કે યુગ્મ કોણની જોડ તમે જોઈતા હોય તો આ 110 નો ખૂણો છે, તો આ 110 નો ખૂણો છે, તો આટલો અહીંયાથી લઈને અહીંયા સુધી પણ 110 થશે. આ 130 છે તો અહીંયાથી અહીંયા સુધી પણ 130 થશે. પછી ત્રણેયનું ટોટલ તમે કરશો, એમાંથી બે ખૂણો ડબલ વાર રિપીટ થશે. એ રીતે તમે કરી શકો છો. અથવા તમે અંતઃકોણોની રીતે પણ કરી શકો છો. અંતઃકોણોની રીતે એટલે જો આ PQ સમાંતર રેખા અને આ AR સમાંતર રેખા, તો આ ખૂણો Q અને ખૂણો R બંને અંતઃકોણો કહેવાય. એટલે કે આ બંને અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે આ બંનેનો ટોટલ કેટલો થાય? 180 થાય. આ 110 નો છે તો આ વાળો કેટલાનો થશે? આ 70 નો થશે. બરાબર? એ જ રીતે અહીંયા આ 130 છે, આપણે કરવાના છે 180, તો આ કેટલાનો થશે? 50 નો થશે.
તો આ 50 વત્તા 70 થઈ ગયા 120, તો આપણે 180 કરવા માટે બીજા કેટલા બચ્યા? 60 બચ્યા. તો તમારો આ જે ખૂણો છે ખૂણો QRS એ કેટલાનો થઈ જશે? 60 નો થઈ જશે. તો એક તો તમે આ આઈડિયા તમે વાપરી શકો છો. સૌથી ઈઝીમાં ઈઝી આઈડિયા આ વાળો આઈડિયા છે, બરાબર. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ અને ગણતરી જોતા જઈએ કે કઈ રીતે આપણે કરીએ છીએ. અહીંયા આ આકૃતિ મેં તમને સમજણ પડે એટલા માટે નીચે દોરેલી છે કે જેમાં આપણે એક રેખા દોરી છે AB. એ પહેલા તો સૌથી પહેલા AB રેખાની ઉલ્લેખ કરશું અને એના પછી AB રેખા એ બાકીની બંને રેખા PQ રેખા અને ST રેખાના સમાંતર છે એ વસ્તુ આપણે બતાવીશું. ઓકે, ચલો લખવાની શરૂઆત કરીએ. અહીં પહેલા તો પ્રશ્નમાં શું આપ્યું છે લખી નાખો. PQ સમાંતર ST, બરાબર. PQ અને ST સમાંતર રેખા છે. હવે રેખા ST ને સમાંતર રેખા AB દોરતા જે R માંથી પસાર થાય છે, એટલે આપણે એક રેખા દોરી ST સમાંતર AB. પણ આપણને PQ સમાંતર ST આપેલું, તો આ ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. પરંતુ PQ સમાંતર ST અને ST સમાંતર AB હોવાથી આ PQ જે છે એ ST ના સમાંતર છે અને ST જે છે એ AB ના સમાંતર છે. તો ઓટોમેટિકલી PQ પણ કોના સમાંતર થઈ જશે? AB ના સમાંતર થઈ જશે. એટલે કે PQ સમાંતર AB થાય. તો સૌથી પહેલા તો આપણે ત્રણે ત્રણ રેખાઓ જે આપેલી છે ત્રણે ત્રણ રેખાઓ આપણે સમાંતર સાબિત કરી દીધી. હવે પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ આપી છે લખીએ. પહેલા તો આપણે શોધવું શું છે? QRS શોધવો છે. તો સૌથી પહેલા આપણે આ બંને ખૂણાઓની ચર્ચા કરીશું. એક આ વાળા ખૂણાની ચર્ચા કરીએ અને એક આ વાળા ખૂણાની ચર્ચા કરીએ, બરાબર. એટલે સૌથી પહેલા આપણે શું લખશું કે PQ રેખા અને આ AB રેખા અને એની આ જે છેદિકા છે, છેદિકા કઈ? QR થી બનતા એક તરફના અંતઃકોણો પૂરક હોય છે. પહેલા તો એ વસ્તુ લખશું, બરાબર. લખીએ અહીંયા કે PQ સમાંતર AR અને છેદિકા QR થી બનતા એક તરફના અંતઃકોણો પૂરક હોય છે. મતલબ એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. માટે હવે જુઓ કઈ વસ્તુ છે અહીંયા તમને બતાવું. એક આ PQ આપેલી હતી આમ કરીને, આ Q અને અહીંયા P અને નીચે આપણે આપણી રીતે AB દોરી અને જે Q અને આ R છેદિકા થઈ જાય છે, બરાબર. એટલે આ PQ રેખા, આ AB રેખા અને આ QR છેદિકા છે, QR છેદિકા છે. તો આપણા જોડે હવે અંતઃકોણો કયા બને? એક આ અંતઃકોણ બને અને એક આ ખૂણો એ અંતઃકોણો બને, બરાબર. આ બંનેનું ટોટલ કેટલું થશે? 180 થશે. તો એ ખૂણા બતાવીએ આપણે કે ખૂણો PQR વત્તા ખૂણો QRA બરાબર 180. પણ પ્રશ્નમાં તમને PQR ની કિંમત આપી દીધી છે. કેટલી આપી છે? 110 આપી છે. પરંતુ ખૂણો PQR બરાબર તો 110 આપેલો છે. ક્યાં આપેલો છે? પક્ષમાં આપેલો છે. તો આ જ 110 આપણે અહીંયા મૂકી દઈએ. તો માટે 110 બરાબર ખૂણો QRA બરાબર 180 થશે. તો ખૂણો QRA ની કિંમત કેટલી થશે? ખૂણો QRA બરાબર 180 માઇનસ 110. એટલે ખૂણો QRA બરાબર આપણો થઈ ગયો, આ કેટલો થઈ ગયો? 70 ડિગ્રી થઈ ગયો, બરાબર. ચલો આ તો 70 ડિગ્રી થઈ ગયો. એ જ રીતે આપણે બીજી તરફના અંતઃકોણો વાળો સીન બતાવીશું. લખીએ તે જ રીતે ST સમાંતર જે AB હતો ને એની જગ્યાએ RB, AB અને RB બંને સરખા છે. ST સમાંતર RB અને છેદિકા SR થી બનતા એક તરફના
અંતઃકોણો પૂરક હોય છે, પૂરક હોય છે। હવે શું સીન છે જુઓ, આ રીતનો સીન છે, આ રીતની રેખા છે એસટી, એસટી બરાબર। અહીંયા એસ થી લઈને આર સુધીની તમને એક છેદિકા બતાવવાની છે, આને પાછળની તરફ એક્સટેન્ડ કરીએ તો એસટી રેખા, આ એસ થી લઈને આર સુધીનું, અને અહીંયા તમે એ બી દોર્યો હતા, અહીંયા એ દોર્યો હતો, અહીંયા બી દોર્યો હતો બરાબર। એટલે એસટી અને આરબી બંને સમાંતર રેખાઓ છે અને છેદિકા કઈ છે એસઆર, એનાથી બનતા એક તરફના અંતઃકોણો એટલે એક આ અંતઃકોણ અને એક આ અંતઃકોણ, આ બંને ખૂણાઓ કેવા છે પૂરક છે, એટલે આ બંને સરવાળો શું બતાવીશું આપણે 180 બતાવીશું। માટે ખૂણો આર એસ ટી વત્તા ખૂણો એસ આર બી બરાબર 180 ડિગ્રી। હવે આરએસટી ની કિંમત તો તમને આપી છે, પરંતુ ખૂણો આર એસ ટી બરાબર 130 ડિગ્રી, તો આપણે એ જ કિંમત અહીં અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે 130 વત્તા ખૂણો 130 વત્તા ખૂણો આપણે કયો લીધો તો એસ આર બી, ખૂણો એસ આર બી બરાબર 180 ડિગ્રી। માટે ખૂણો એસ આર બી બરાબર 180 માઇનસ 130 કરીશું, તો 180 માંથી 130 જાય તો આપણે જોડે ખૂણો આ કેટલો મળી ગયો, ખૂણો એસ આર બી બરાબર આપણને મળી ગયો 50 અંશ। ચલો બે ખૂણા શોધી નાખ્યા આપણે, ઓકે। હવે જુઓ કયા બે ખૂણા શોધ્યા, અહીંયા તમને બતાવું, એક આ ખૂણો શોધી નાખ્યો 70 વાળો, એક આ ખૂણો શોધી નાખ્યો 50 વાળો। હવે આ રૈખિક રેખા સુરેખ રેખા એ બી અને એના ઉપર ત્રણ ખૂણા અલગ અલગ બને છે, એટલે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180, એટલે આ વાળો ખૂણો, આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો, આ ત્રણેય ખૂણાનો સરવાળો આપણે 180 બતાવીશું બરાબર। બે ખૂણાનું માપ છે તો આપણને ઓલરેડી ત્રીજા ખૂણાનું માપ મળી જશે બરાબર। લખો હવે ત્રણેય ખૂણા લખી નાખો, એ આર ક્યુ વત્તા ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર બી બરાબર 180 ડિગ્રી। અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું તમને કઈ રીતે 180, આ હતી એ બી રેખા, અહીંયાથી ક્યુ આપ્યો તો આ ક્યુ થી લઈને એક જાય છે આ બાજુ, સોરી અહીંયા આર આપેલો તો એ આર થી લઈને એક આ બાજુ જાય છે ક્યુ, અને આર થી લઈને એક આ બાજુ જાય છે એસ સુધી, તો એક આ વાળો ખૂણો બતાવ્યો એ આર ક્યુ, આ વાળો ખૂણો બતાવ્યો ક્યુ આર એસ, અને આ વાળો ખૂણો બતાવ્યો એસ આર બી બરાબર। આ ત્રણેયનો સરવાળો કેટલો આપ્યો 180। બે ખૂણાના માપ આપણને આપેલા છે, એક આપણે શોધ્યો ક્યુ આર એ, અથવા તો એને આપણે કહીશું કે એ આર ક્યુ કહીશું, આ છે 70 અને આ એસ આર બી છે 50 બરાબર। એટલે બંનેની કિંમત મૂકી દઈએ, માટે 70 વત્તા ખૂણો ક્યુ આર એસ ની કિંમત શોધવાની છે વત્તા 50 બરાબર 180 ડિગ્રી। તો 70 વત્તા 50 કેટલા થશે 120 વત્તા ખૂણો ક્યુ આર એસ બરાબર 180 ડિગ્રી। તો ક્યુ આર એસ બરાબર કેટલા થશે, ક્યુ આર એસ બરાબર 180 માઇનસ 120, તો ક્યુ આર એસ ની કિંમત આપણને મળી ખૂણો ક્યુ આર એસ બરાબર આપણને મળ્યો 60 ડિગ્રી। કેટલો મળ્યો આપણને 60 ડિગ્રી। અને એ જ આપણને પ્રશ્નમાં પૂછ્યો તો ક્યુ આર એસ મેળવો તો ક્યુ આર એસ ની કિંમત આપણને આવી ગઈ 60 ડિગ્રી। ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ। હવે અહીંયા જુઓ, અહીંયા તમને આપેલો છે કે આપેલ આકૃતિમાં એબી સમાંતર સીડી છે, એપીક્યુ બરાબર 80 હોય અને પીઆરડી બરાબર 140 હોય, તો એક્સ અને વાય શોધો। તમને એવું કીધું છે કે એક્સ અને વાય શોધવાના છે। હવે જો એક્સ અને વાય શોધવાની બહુ બધી રીતો આમાં બની શકે છે, ઇઝીમાં ઇઝી જે રીત આપણને બને એ રીતના હિસાબથી આપણે ગણતરી કરશું। અહીંયા સમાંતર રેખા આપી છે, મેં તમને શું કીધું છે કે સમાંતર રેખા આપેલી હોય તો આપણે યુગ્મ કોણ વિશે સૌથી પહેલું વિચારવાનું। કઈ સમાંતર રેખા આપી છે તો પહેલે લખી નાખો કે એબી સમાંતર સીડી આપેલ છે। પહેલા તો એબી સમાંતર સીડી આપેલ છે બરાબર। સમાંતર રેખાઓ આપી હોય તો યુગ્મ કોણ પકડવાનો સૌથી પહેલા તો બરાબર। હવે તમે જુઓ, અહીંયા એબી આપેલી છે, આ એબી આપેલી છે, એબી, અને નીચે સીડી આપેલી છે આ રીતે, સી
ડી, બરાબર. હવે AB અને CD એની એક છેદિકા, માની લો કે આ વાળી છેદિકાની આપણે વાતચીત કરીએ. આ છે P, આ છે Q. તો તમને Z આકારનો ખૂણો દેખાયો? આ A થી લઈને P અને અહીંયાથી લઈને Q. તો આ Z આકારના જે ખૂણાઓ છે એ કયા થયા? યુગ્મ કોણ. હવે તમને APQ ની કિંમત આપી દીધી છે. APQ બરાબર તમને કેટલા આપેલા છે? 80 ડિગ્રી આપેલા છે. અને PQD અથવા તો PQ અહીંયા R આપેલું છે. તો આ તમને X આપેલો છે. તમને એવું કીધું X અને Y શોધવાના, તો આ બંને યુગ્મ કોણના ખૂણા થઈ ગયા. તો X ની કિંમત ઓટોમેટિકલી કેટલી થઈ જશે? 80 થઈ જશે. બરાબર. તો સૌથી પહેલા આ રીતે આપણે X ની કિંમત શોધી નાખીએ. અહીંયા લખવાની છે કે AB સમાંતર CD અને છેદિકા PQ થી રચાતા યુગ્મ કોણો. ચલો, Z આકારના ખૂણાને યુગ્મ કોણ કહે છે? કયા છે? ખૂણો APQ બરાબર ખૂણો PQD, અથવા તો હું R લખું છું, કેમ કે PQD લખો અથવા PQR લખો, બંને પાસે જ છે અને બંને એક જ થશે. ખૂણો તો એક જ થશે. બરાબર. આ કયો થઈ ગયો? યુગ્મ કોણો. પરંતુ એકનું માપ આપણને આપી દીધું છે. કયું? પરંતુ ખૂણો APQ આપી દીધેલા છે પ્રશ્નમાં. કેટલા? 80 અંશ પક્ષમાં આપી દીધેલા છે. તો આપણા જોડે ખૂણો PQR કેટલો મળી જાય? 80 અંશ મળી જશે. અને ખૂણો PQR શું હતો? ખૂણો PQR એટલે X બરાબર 80 અંશ મળી ગયો. બરાબર. તો એક વસ્તુ આપણને જે શોધવાની કીધી હતી આપણને મળી ગઈ, X બરાબર 80 અંશ. બીજી Y શોધવાની. જાઓ, જુઓ, Y શોધવા માટે તમારા જોડે અલગ અલગ રસ્તા છે. એક તો તમને X મળી ગયા, તો તમારે Y શોધવો હોય તો બહિષ્કોણનો ઉપયોગ પણ કરી શકો છો. ચલો, બહિષ્કોણનો ઉપયોગ નથી કરવો અને આ જ રીતે યુગ્મ કોણનો ઉપયોગ કરવો છે, તો યુગ્મ કોણનો પણ આપણે ઉપયોગ કરીશું. નેક્સ્ટ, હવે જુઓ, સમજાવવાનો પ્રયત્ન કરું. AB નીચે સમાંતર રેખા કઈ આપી હતી? CD. હવે આપણે પહેલા જે છેદિકા PQ લીધી એના સિવાયની છેદિકા આપણને કંઈક આવી છેદિકા આપેલી છે. અહીંયાથી લઈને એક આમ છેદિકા આપેલી છે. બરાબર. અને અહીંયા R બિંદુ આપેલું છે, R. અને આ બિંદુ કયું છે? P છે. અને આટલું માપ તમને આટલું માપ 80 આપેલું હતું અને આટલું માપ તમને Y આપેલું છે અને આટલું માપ તમને આપેલું છે 140. હવે જુઓ, સમાંતર રેખા અને છેદિકાથી બનતા યુગ્મ કોણો એટલે એક આ વાળો ખૂણો અને એક આ વાળો ખૂણો. આ પણ Z આકારના ખૂણા થશે. તમે જોશો ને તો અહીંયાથી લઈને આ બંને પણ Z આકારના ખૂણા થશે, અથવા તો જેને આપણે બાહ્ય યુગ્મ કોણ પણ કહેતા હોઈએ છીએ. બરાબર. તો આ બંને ખૂણાઓ પણ કેવા થશે? સરખા થશે. એટલે આ આપણો 80 વત્તા Y બરાબર 140 થશે. 140 માંથી તમે 80 બાદ કરશો તો જે આવશે એ આપણો જવાબ મળી જશે. એટલે આપણો Y ની કિંમત મળી જશે ઓલરેડી 60 અંશ. બરાબર. તો એ જ વસ્તુ આપણે લખવાનો પ્રયત્ન કરીએ કે AB સમાંતર CD. આ જ વસ્તુ સૌથી સિમ્પલ પડશે. અને છેદિકા, પહેલા જે છેદિકા આપણે કઈ લીધી હતી? PQ લીધી હતી. હવે એ છેદિકા હવે કઈ લેવાની? PR લેવાની. PR થી બનતા યુગ્મ કોણો. કયા યુગ્મ કોણો? તો ખૂણો APR લઈશું. હવે શું લઈશું? APR લઈશું. આખો ખૂણો લેવાનો ને. APR બરાબર ખૂણો PRD. જો તમને ના ખ્યાલ આવે તો તમે ચોપડીમાં આકૃતિ આપી છે, તમે જોતા જજો અને ખૂણો એક વખત ડિટેક્ટ કરતા જજો. ખૂણો ડિટેક્ટ કરશો, જોશો કે કઈ જગ્યાએ કયો ખૂણો આવેલો છે, તો તમે ઇઝીલી સમજી જશો. તો APR બરાબર PRD. હવે શેની કિંમત આપેલી છે તમને પ્રશ્નમાં? પરંતુ ખૂણો PRD ની કિંમત આપી દીધી છે. PRD બરાબર 140 અંશ. આ વસ્તુ તમને શેમાં આપેલી છે? પક્ષમાં આપેલી છે. એટલે આ 140 હોય તો ખૂણો APR પણ કેટલો થાય? 140 થાય. બરાબર. હવે આ જ 140 માંથી આપણે શું બાદ કરવાનું છે? આપણે 80 બાદ કરશું તો આપણને ઓલરેડી આપણે ખૂણો મળી જશે. અહીંયા નીચે લખશું કે ખૂણો APR જે છે એ બે ખૂણાનું ટોટલ થાય. ખૂણો APR બરાબર ખૂણો APQ પ્લસ ખૂણો QPR. હવે APQ ની કિંમત તો તમને 80 આપેલી છે, તો આ થઈ ગયો 80 અને APR આપણે કેટલા લીધા? 140.
અને QPR છે તમારી જોડે y. તો આપણા જોડે y ની કિંમત મળી જશે કે y બરાબર 140 માઇનસ 80. તો આપણો જવાબ કેટલો આવશે? y બરાબર 60. તો આપણને y અને x ની કિંમત મળી ગઈ. x બરાબર આપણને મળ્યા હતા, x બરાબર કેટલા મળ્યા આપણને? 80 અને y બરાબર આપણને મળી ગયા 60. તો આ થઈ ગયા આપણો બંને જવાબ. જો આ બંને ખૂણાઓ શોધવાની આ સૌથી સરળમાં સરળ રીત છે. એના સિવાય અન્ય બહુ બધી રીતો છે કે તમે x અને y નો સરવાળો કરીને 140 માંથી બાદ કરો, x ની કિંમત જેટલી 80 આવી એ 180 માંથી બાદ કરીને પછી એમાં યુગ્મ કોણ લગાવો. બહુ બધી રીતો છે, પણ સૌથી સરળમાં સરળ રીત આ છે x અને y શોધવાની. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 9 જુઓ. પ્રશ્ન નંબર 9 માં તમને AB સમાંતર CD અને CD સમાંતર EF એટલે કે 3 સમાંતર રેખાઓ તમને આપી દીધેલી છે. અહીંયા તમને y અને z નો ગુણોત્તર આપેલો છે કે y અને z આ બંને ખૂણાનો ગુણોત્તર આપેલો છે. તો x નું માપ શોધવાનું છે. હવે અહીંયા y અને z નો ગુણોત્તર આપ્યો છે, તો એ ગુણોત્તર ઉપરથી પહેલા તો આપણને y અને z મળશે અને એના પછી આપણે x નું માપ શોધીશું. હવે જો તમારે y અને z શોધવો છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે અહીંયા ક્લિયર જોઈ શકશો કે y અને z કોઈ યુગ્મ કોણના ખૂણા થતા નથી. બરાબર? તમારે જો y અને z વચ્ચે કોઈ પણ સંબંધ દર્શાવવો હોય તો સૌથી પહેલા તો તમારે કોઈ બીજા x અને z વિશે સંબંધ દર્શાવવો પડશે. જો x અને z વિશેનો સંબંધ તમે દર્શાવી દીધો તો તમે y અને z વિશેનો સંબંધ દર્શાવી શકશો. હું તમને સમજાવું કઈ રીતે. અહીંયા તમને આકૃતિ આપી છે ને, એ આકૃતિ તમે ધ્યાનથી જુઓ. એક તમને અહીંયા ઉપર રેખા આપી છે AB અને છેક સૌથી નીચે રેખા આપી છે તમને EF. વચ્ચેની રેખા અત્યારે ભૂલી જાઓ, EF. વચ્ચે એક છેદિકા આપી તમને આ રીતે. હવે તમને આ વાળો જે ખૂણો છે ને એ આપેલો છે x અને આ વાળો જે ખૂણો છે ને એ આપેલો છે z. હવે તમે ઓબ્વિયસલી જોઈ ના કહી દેશો આ કેવા આકારના ખૂણા થઈ ગયા? z આકારના ખૂણા થઈ ગયા. એટલે x ની કિંમત અને z ની કિંમત કેટલી થઈ ગઈ? સરખી થઈ ગઈ. અહીંયાથી આપણને તમને ખબર પડી જશે કે x બરાબર z છે. હવે x બરાબર z મળ્યા પછી તમે x અને y ની વાત જો કરતા હશો તો x અને y એક તરફના અંતઃકોણો થઈ જશે અને એક તરફના અંતઃકોણો કેવા હશે? પૂરક હશે. તો એના પરથી તમને x અને y નો કિંમત મળી જશે અને x ની કિંમત અહીંયા આપણને શોધવાની કીધી છે, તો ઓટોમેટિકલી આપણે x ની કિંમત શોધી લઈશું. ઓકે, ચલો આપણે આગળ ગણતરી કરીએ. સમજાવું તમને કઈ રીતે. સૌથી પહેલા તો યુગ્મ કોણોથી x અને z સરખા બતાવીશું. શું લખીશું? પહેલા તો AB સમાંતર CD આપેલું છે અને CD સમાંતર EF આપેલું છે હોવાથી, એટલે કે AB ને સમાંતર CD રેખા છે અને CD ને સમાંતર EF રેખા છે. તો AB ને સમાંતર EF રેખા થવાની હોવાથી AB સમાંતર EF થાય. હવે AB સમાંતર EF અને એની છેદિકા કઈ? અને છેદિકા નામ નથી આપ્યું એટલે ખાલી આપણે છેદિકાનું છેદિકા જ રાખીએ છીએ. છેદિકાથી રચાતા યુગ્મ કોણો સમાન હોય. અહીંયા ખૂણાઓના બધા નામ આપ્યા નથી એટલે આપણે ડાયરેક્ટ x બરાબર z લખી દઈશું. બરાબર? માટે x બરાબર z આ આકૃતિ પરથી આપણે સમજી જઈશું. લખવું હોય તો તમે અહીંયા લખી દેજો કે આ બંને શું છે? યુગ્મ કોણો છે. શું છે? યુગ્મ કોણો છે. ચલો હવે અંતઃકોણોની વાતચીત કરીએ. હવે જુઓ તમને એક રેખા અહીંયા આપી હતી AB આ રીતે. આકૃતિમાં તમે જોતા જજો. અહીંયા તમને એક રેખા આપેલી છે CD, અહીંયાથી એક છેદિકા આપેલી છે. આટલો ખૂણો છે x નો, આટલો ખૂણો છે y નો. હવે x ના બરાબર તમે z બી લખી શકો છો. આને નંબર 1 આપી દેજો. નંબર 1 x ના બરાબર z બી લખી શકો છો. પ્રશ્નમાં તમને બીજું એક વસ્તુ આપી છે કે y જેમ z ની કિંમત આપી છે 7/11. બરાબર? એટલે આને પણ ઇગ્નોર નહીં કરીએ. ચલો હવે AB સમાંતર CD અને છેદિકાથી રચાતા અંતઃકોણો પૂરક હોય છે. અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. એનો મતલબ કે x વત્તા y બરાબર 180 થશે.
પરંતુ હમણાં આપણે એ પરિણામ 1 ઉપરથી એવું જોયું કે x બરાબર z છે. ક્યાંથી? પરિણામ 1 પરથી x બરાબર z છે એટલે અહીંયા x વત્તા y બરાબર 180 માં x ની જગ્યાએ z મૂકી દો, માટે z વત્તા y બરાબર 180 થઈ ગયું. z વત્તા y બરાબર શું થઈ ગયું? 180 થઈ ગયું. પણ y અને z વચ્ચે કંઈક સંબંધ આપ્યો છે, પરંતુ y જેમ z બરાબર 7:11 આપેલું છે. તો આપણે y બરાબર શું લખી શકીએ? માટે y બરાબર 7 t લખી નાખો. ચલો 7t અને z બરાબર 11t લેતા અહીંયા આપણે x ના લખી શકીએ કેમ કે x નો ઉપયોગ ઓલરેડી થઈ ચૂક્યો છે. તો 7t z ની જગ્યાએ લખો 11t, માટે 11t વત્તા 7t બરાબર 180. 11 વત્તા 7 થશે 18t બરાબર 180. તો આપણને t ની કિંમત કેટલી મળી? 180 ભાગ્યા 18. તો t આપણને મળી ગયા 10. બરાબર. તો આ t ની કિંમત આપણે હવે y અને z માં મૂકીએ તો આપણને y અને z ની ઓરિજિનલ કિંમતો મળી જશે. આપણને પ્રશ્નમાં એકચ્યુઅલી શોધવાનું શું કીધું છે? x નું મૂલ્ય શોધવાનું કીધું છે. x નું મૂલ્ય શોધવું હોય તો z નું મૂલ્ય આપણે શોધવું પડે. z બરાબર આપણે કેટલા લખ્યા? z બરાબર 11t લખ્યા. તો અહીંયા z ની કિંમત શોધવાનો પહેલા પ્રયત્ન કરશું કે z બરાબર 11t. તો આપણે t ની જગ્યાએ લખશું હવે 11 ગુણ્યા 10, કેમ કે કારણ કે t બરાબર 10 લેવાના છે. 11 ગુણ્યા 10 એટલે આ થઈ ગયા 110. તો z ની કિંમત આપણને 110 મળી. પણ પરિણામ નંબર 1 શું કહેતું હતું કે x બરાબર z છે. એટલે પરિણામ 1 પરથી x બરાબર z હોવાથી z બરાબર 110 ડિગ્રી, માટે x બરાબર 110 ડિગ્રી થાય. એટલે z ની કિંમત 110 હતી તો આપણને x ની કિંમત પણ કેટલી મળી ગઈ? 110 મળી ગઈ. અને આ જ વસ્તુ આપણને શોધવાની કઈ હતી. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ પડીએ. પ્રશ્ન નંબર 10. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD હોય અને EF એ CD ના લંબ હોય અને GED નું મૂલ્ય 126 આપ્યું હોય તો ત્રણ ખૂણાઓના માપ શોધવાના છે. ચલો સૌથી પહેલા તો કઈ કઈ વસ્તુ આપી દીધી છે લખી નાખીએ. અહીંયા આપણને આપેલો છે કે AB સમાંતર CD છે, તેમજ EF લંબ CD છે. આવું જુઓ, સમજાવું. તો આકૃતિ જે આપી છે ને, આ AB સમાંતર CD, એટલે AB અને CD શું છે? એકબીજાના સમાંતર રેખાઓ છે. બીજું EF એ લંબ છે. આ E થી લઈને F સુધી અહીંયા દોરું. આ E અને આ F. અહીંયા આ આપ્યું છે F આપ્યું છે તમને આકૃતિમાં, અને આ આપ્યું છે E. એટલે આ જે EF છે એ CD ઉપર શું છે? લંબ છે. એટલે આ ખૂણો 90 નો બનાવે છે, એ આપણને કીધું છે. અહીંયાથી બીજો કયો ખૂણો આપી દીધો તમને? GED આપી દીધો છે. એટલે આ G, આ E અને D, આ છે G. GED આટલો ખૂણો તમને આપેલો છે 126 ડિગ્રીનો આપેલો છે. પહેલી વસ્તુ શોધવાનું શું કીધું તમને? AGE શોધવાનું કીધું છે. AGE શોધવાનું કીધું, એટલે આટલો શોધવાનું કીધું તમને. હવે જો આ AGE અને GED બંને z આકારના ખૂણા થઈ જાય એટલે યુગ્મ કોણ થઈ જાય છે. એટલે જો પેલો 126 હોય તો AGE પણ આપણને કેટલો મળી જાય? 126 મળી જાય. તો સૌથી પહેલા તો એ જ વસ્તુ લખી નાખીએ. બરાબર. અહીંયા લખો નીચે કે AB સમાંતર CD અને છેદિકા GE થી બનતા યુગ્મ કોણો. ચલો યુગ્મ કોણો કયા કયા? ખૂણો AGE બરાબર ખૂણો GED. આ બંને ખૂણા કેવા થાય? યુગ્મ કોણ થાય. તમે જાતે આકૃતિમાં આ યુગ્મ કોણો ડિટેક્ટ કરવાનો ટ્રાય કરો. z આકારના ખૂણા તમને દેખાય છે
તમને દેખાય છે જુઓ, એક આ અહીંયાથી લઈને અહીંયા આટલો અને એક આ અહીંયા સુધી, એટલે એક આટલો ખૂણો અને આખો મોટો ખૂણો, આ ઝેડ આકારના ખૂણા છે, બરાબર. બાકીની બધી વસ્તુ તમે ભૂલી જાઓ તો તમને દેખાશે કે આ AB છે, આ CD છે, આ એક છેદિકા બને છે, તો આ વાળો ખૂણો અને આ વાળા ખૂણાની ચર્ચા થાય છે. આ છે A, આ G, આ E અને આ D ની વાતચીત થાય છે, એટલે AGE અને GED આ બંને કેવા છે? યુગ્મ કોણો છે. હવે તમને કોનું મૂલ્ય આપ્યું છે? તો તમને GED નું મૂલ્ય આપ્યું છે. કેટલું આપ્યું છે? 126. તો પેલું પણ કેટલું થશે? 126 લખવાનું. પરંતુ ખૂણો GED બરાબર 126 અંશ માટે આપણો જે ખૂણો હતો કયો હતો? AGE બરાબર પણ કેટલો થઈ ગયો? 126. માટે ખૂણો AGE બરાબર 126. ચલો, તો 3 ખૂણા જે શોધવાના કયા હતા એમાંથી એક ખૂણો તો આપણે શોધી નાખ્યો, AGE બરાબર 126. બરાબર. બીજું આપણને શોધવાનું શું કહે છે? બીજું શોધવાનું કહે છે કે GEF, એટલે કે આ GEF ખૂણો શોધવાનો કહે છે. સમજાવું ચલો તમને. બીજું જે શોધવાનું કહે છે ને એ સમજો. અહીંયા આ AB બરાબર, આ નીચે આપેલો છે CD, નીચે આપેલો છે CD, અહીંયા E થી લઈને F સુધીનું માપ આપેલું છે, બરાબર. ઉપર છે F, નીચે છે E અને અહીંયા આપેલો છે G, આ આપેલો છે G. શોધવાનો કયો છે? GEF. આટલો ખૂણો શોધવાનો છે, આટલો આટલો. અને તમને પ્રશ્નમાં એક ખૂણો આપી દીધેલો છે, કયો? GED. અહીંયાથી લઈને આ આખે આખો ખૂણો આપી દીધેલો છે. આટલો ખૂણો કેટલો છે? 126 નો છે. અને આ પાછો લંબ છે, એટલે આ ખૂણો 90 નો છે. તો આ 126 માંથી 90 નીકાળશું તો તમારો આટલો ખૂણો બચશે. આજે ક્વેશ્ચન માર્ક કર્યો ને એટલો ખૂણો બચશે. અને એ જ ખૂણો શોધવાનો કે છે, ખૂણો GE અને F શોધવાનો છે, બરાબર. એટલે આપણે શું કરશું? 126 માંથી 90 બાદ કરશું એટલે આપણો જવાબ આવશે 36 અને એ થઈ ગયો આપણો GEF. બરાબર. સૌથી પહેલા તો લખી નાખીએ કે EF લંબ CD હોવાથી, EF લંબ CD હોવાથી ખૂણો FED બરાબર 90 અંશ. હવે ખૂણો GED, આ જે ખૂણો GED છે, G થી લઈને E થી લઈને D, એ બે ખૂણામાં વિભાજિત થાય છે. કયો ખૂણો? એક તો આ વાળો ખૂણો, એક આ વાળો ખૂણો, બરાબર. ખૂણો GEF વત્તા ખૂણો FED, આ બે ખૂણામાં વિભાજિત થાય છે. જુઓ, FED નું મૂલ્ય આપણે 90 લાયા, બરાબર. તમારા જોડે GED નું મૂલ્ય તમને પ્રશ્નમાં આપેલું છે. GED નું કેટલું આપ્યું છે? 126 આપ્યું છે. અહીંયા લખવું હોય તો લખી દઉં. પરંતુ ખૂણો GED બરાબર 126 આ પક્ષમાં આપેલું છે અને આ ખૂણો FED બરાબર 90. આ બી એકચ્યુઅલી જોવા જાવ તો આ બી પક્ષમાં જ આપેલું છે, કેમ કે આપણને ઓલરેડી કહી દીધું છે કે લંબ છે. તો ચલો એક એક કિંમતો મૂકતા જાઓ. GED બરાબર 126, તો આ થઈ ગયું 126 અંશ બરાબર ખૂણો GEF, આ તમારે શોધવાનો છે GEF વત્તા આ થઈ ગયો તમારો 90, બરાબર. તો 90 ને પેલી બાજુ જવા દો, એટલે માટે ખૂણો GEF બરાબર 126 માઇનસ 90, માટે ખૂણો GEF ની કિંમત તમારા માટે આવી 36 ડિગ્રી. કેટલી આવી? 36 ડિગ્રી. તો ચલો બીજો ખૂણો પણ શોધાઈ ગયો. હવે તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે FGE શોધવાનું છે. બતાવું તમને. આ વાળો ખૂણો શોધવાનો છે, FGE. આટલો ખૂણો શોધવાનો છે, બરાબર. જો આ ખૂણો શોધવાનો છે, આ ખૂણો તમને મળી ગયો છે ઓલરેડી. કેટલો છે? 126. રેખિક જોડના ખૂણા થયા. 180 માંથી 126 બાદ કરી દેશો તો તમારો જવાબ આવી જશે કેટલો? 54. એ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. અહીંયા લખીને બતાવું કે રેખા શોધવાનું શું છે? FGE. તો રેખા AB અને કિરણ GE થી રચાતા
રૈખિક જોડના ખૂણા. આકૃતિ જુઓ. આકૃતિમાં તમને ઉપર એક રેખા આપી છે જેનું નામ છે AB. અહીંયા A, આ B. હવે એક કિરણ જાય છે આ રીતે GE. આ G, આ E. આ ખૂણો અને આ ખૂણો કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. બરાબર. તમે BGE લખો, કાં તો અહીંયા એક બિંદુ આવેલું છે F, તો FGE લખો, જે આપણે શોધવાનું છે એ ખૂણો વત્તા AGE આ ખૂણો, બંનેનું ટોટલ કેટલું થશે? 180 થશે. AGE તમે ઓલરેડી શોધેલા છે. પહેલા રૈખિક જોડના ખૂણા છે તો આપણે લખી દઈએ કે ખૂણા AGE વત્તા ખૂણો BGE બરાબર 180 અંશ. અહીંયા લખો એટલે લખશો રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. હવે આ BGE ના આપણે FGE લખી નાખીએ, કેમ કે શોધવાનું આપણે એ છે. એટલે ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180. ચલો AGE નું મૂલ્ય કેટલું શોધ્યું તમે? આગળ જુઓ. ચલો આ રહ્યું AGE. ખૂણો AGE બરાબર તમને 126 ડિગ્રી મળે છે. તો અહીંયા લખો 126 વત્તા ખૂણો FGE બરાબર 180. ઓકે. તો આપણા જોડે જે ખૂણો શોધવાનો હતો માટે ખૂણો FGE બરાબર 180 માઇનસ 126, તો તમારો જવાબ આવી ગયો 54 ડિગ્રી. માટે આપણો ખૂણો FGE આપણને મળી ગયો કેટલો? 54. ખ્યાલ આવી ગયો? તો આપણે ત્રણે ત્રણ ખૂણા શોધી દીધા. ચલો આગળ વધીએ. ઓકે. તો 10 પ્રશ્નો હતા, ખાસ ઇમ્પોર્ટન્ટ હતા, કેલ્ક્યુલેશન વાળા હતા. ચેપ્ટર નંબર 6 માં વિભાગ C માંથી ફક્ત આટલા જ પ્રશ્નો આપેલા છે. જો તમને ના ખબર પડી હોય તો ફરીથી એક વખત વિડીયો જોજો. આકૃતિ ઉપર જેટલું ફોકસ કરશો એટલો તમારો જવાબ ક્લિયર આવી જશે. કોઈ પણ રેખાઓ અને ખૂણાઓ વાળો ચેપ્ટરમાં કોઈ પણ આ રીતે જવાબ શોધવાના અલગ અલગ રસ્તા હોઈ શકે છે. તમે રસ્તો કોઈ બી અપનાવો, અલ્ટિમેટલી તમારા જવાબ સાચો આવવો જોઈએ. અહીંયા ફરીથી તમને કોઈ પ્રશ્નમાં ના ખબર પડી હોય તો ફરીથી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. પ્રેક્ટિસ કરજો બને એટલી, અને છતાં બી તમને ના ખબર પડે તો મને કોમેન્ટમાં જણાવજો. હું પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે. તો બીજા તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ હેલ્પફુલ થઈ રહે એક્ઝામ માટે. અને બીજા ચેપ્ટર્સના વિડીયો જે બાકી રહ્યા છે એ પણ ટૂંક સમયમાં આવી જશે, તો એ પણ ચેકઆઉટ કરતા રહેજો. ઓકે. થેન્ક યુ વેરી મચ.